1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 11। तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। या देवी सर्वभूतेषु मुक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अम्बे मात उमिया सद्गुरुदेव नमः। पार्वती पते हर हर महादेव हर। माताओ, बहनो અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથા પ્રસંગમાં કેટલાય સંસારને સ્પર્શતા પ્રસંગો આવે છે। સંસારને સ્પર્શતા પ્રસંગો એક પ્રકારે આપણા સૌના એ પ્રસંગો છે। એ પ્રસંગોમાં કોઈ વાર ઘણા ઊંચા આદર્શની વાત આવે છે, તો કોઈ વાર બહુ નીચી કક્ષાના પાત્રની પણ વાત આવે છે। માણસ ઊંચો અને નીચો કેમ થાય છે, કેવી રીતે થાય છે? સૌને ઊંચા થવાની ઈચ્છા હોય, કોઈને નીચા થવાની ઈચ્છા હોય,
પણ છતાં માણસો કોઈ ઊંચા બને છે, કોઈ નીચા બને છે. એનું કારણ શું છે? જરા ધ્યાન દેજો. ભારતીય દર્શનોએ આખા વિશ્વને એક અદ્ભુત દેન આપી છે. બીજા કોઈ આ દેન નથી આપી, માત્ર આપણા ત્યાં આપણા ઋષિઓએ આપી છે. અને દેન શું છે? ક્રિયાના દ્વારા માણસ ઊંચો બને છે અને ક્રિયાના દ્વારા નીચો બને છે. ક્રિયા એટલે કર્મ. પણ ક્રિયા કોણ કરાવે છે? ક્રિયા કેવી રીતે થાય છે? એટલે બતાવવામાં આવ્યું કે ક્રિયા ગુણોના દ્વારા થાય છે. ગુણોના દ્વારા ક્રિયા થાય છે. ભગવદ્ ગીતામાં એ લખ્યું છે, 13મો અધ્યાય. આ ગુણો શું છે? આ ગુણોના 3 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એક ગુણો જે ગુણોને ઉત્પન્ન કરનારા ગુણો છે, એ આપણી સૌથી મોટામાં મોટી દેન છે. એવા 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. આ જે 3 ગુણો છે એ બધા માણસમાં છે. માણસ માત્રમાં, જીવ માત્રમાં છે. પણ કોઈમાં સત્વ ગુણ વધારે છે, કોઈમાં રજોગુણ વધારે છે, કોઈમાં તમો ગુણ વધારે છે. જે વ્યક્તિમાં જે ગુણ વધારે હોય એ વ્યક્તિને આપણે એ પ્રકારનો માણસ કહીએ છીએ કે આ માણસ બહુ સાત્વિક માણસ છે, આ બહુ રજોગુણી છે, આ બહુ તમોગુણી છે. તમોગુણી વ્યક્તિમાં પણ સત્વગુણ છે, રજોગુણ છે, પણ ઓછો છે. પણ વધારે કયો છે? તમોગુણ. આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણો દેખાતા નથી, એના પરિણામ દેખાય છે. કોઈને સત્વગુણ દેખાય છે, બજારમાં મળે છે. આપણે એમ કહીએ કે જાઓ ઊંઝામાં જઈને 1 કિલો સત્વગુણ લઈ આવો. કોઈ એવી દુકાન છે કે જ્યાં કિલો 2 કિલો સત્વગુણ મળતો હોય? અને છતાં એક વાસ્તવિકતા છે. તો આ સત્વગુણ છે એ શું છે? રજોગુણ શું છે? કેમ એક માણસમાં સત્વગુણ વધારે છે, બીજામાં રજોગુણ વધારે છે, ત્રીજામાં તમોગુણ વધારે છે? આવું કેમ છે? આ જન્મજાત પ્રકૃતિ છે. જન્મજાત. જન્મતાની સાથે તમને જે સ્વભાવ મળે છે, તમને જે પ્રકૃતિ મળે છે, તમને જે નેચર મળે છે, એ નેચરની સાથે આ વણાયેલા 3 તત્વો છે. એ 3 તત્વો, જે 3 ગુણો છે, એમાંથી ફરી પાછા ગુણો ઉત્પન્ન થાય છે. તો સત્વગુણમાંથી કયા ગુણો ઉત્પન્ન થાય છે? બધા. વાતને સમજો. સત્વગુણોમાંથી કામ ઉત્પન્ન થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભ ઉત્પન્ન થાય છે, ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે, બધું ઉત્પન્ન થાય છે. ફરક કેટલું છે કે એમાં સાત્વિકતા હશે. રામને ક્રોધ આવે છે કે નહીં? લક્ષ્મણને ક્રોધ આવે છે કે નહીં? સમુદ્રે જયારે જગ્યા ના આપી, પ્રાર્થના કરવા છતાં પણ રામને ક્રોધ ચડ્યો કે ન ચડ્યો? પણ એ કયો ક્રોધ છે? સાત્વિક ક્રોધ છે. એવું નહીં સમજવું કે કોઈ બહુ ઊંચા પુરુષ હોય એમને ક્રોધ ચડે જ નહીં, એવું કદી ના સમજશો. અને એવું સમજશો તો તમે ગુમરાહ થઈ જશો. રામને કામ હોય કે ન હોય? અને ન હોય તો લવકુશ ક્યાંથી થાય? પણ એ સાત્વિક છે. એવું નહીં કે રામને તો કામ હોય જ નહીં, તો તમે અનર્થ કરી નાખશો, અનર્થનો અનર્થ કરી નાખશો. સૌથી વધારે દુઃખી કોણ હોય છે? જેનામાં કામ શક્તિ નથી હોતી એ દુઃખી હોય છે. એટલે આપણા ત્યાં એને નકારાત્મક રૂપ નથી આપ્યું. પાછળથી મોટા ભાગે લોકોએ એનું નકારાત્મક રૂપ આપ્યું. એ દુશ્મન છે, એ દુશ્મન છે, એ દુશ્મન છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરો ને કે હે ભગવાન, મારા નાથ,
મારા ઘરમાં જે છોકરો જન્મે એ બિલકુલ આ શક્તિ વિનાનો હોય, અને એવો છોકરો જન્મે તો તમે સુખી થાવ કે દુઃખી થાવ? વાતને સમજો. કામ પણ સત્વગુણી હોય, લોભ પણ સત્વગુણી હોય. ગાંધીજી બહુ લોભી હતા. એક એક પૈસાનો હિસાબ માગે. પૂછી જોજો, એમના કાર્યકર્તાઓને પૂછી જોજો. એક નવા પૈસો હોય, નવા પૈસાનો સાંજે હિસાબ માગે. પણ એ શા માટે? વ્યવસ્થા રાખવા માટે. હવે એની જગ્યાએ પાટીદારીયું ખાતું કેવું હોય કે જમાની એ ખબર નહીં ને ઉધારની એ વાપરતા વાપરતા જે બચ્યા એ સરવૈયું, હે, જે વધ્યું એ સરવૈયું. પેલો વાણિયો છે, એકે એક પૈસાનો હિસાબ. એટલે લોભ પણ સત્વગુણી છે, ક્રોધ પણ સત્વગુણી છે. જેટલા દોષો, જેટલા ગુણો બતાવ્યા છે એ બધા સત્વગુણમાં છે, રજોગુણમાં છે અને તમોગુણમાં છે. કામ રામમાં છે અને કામ રાવણમાં છે. બંનેનો ફરક સમજાયો? એકમાં સત્વગુણી છે અને બીજામાં રજોગુણી, તમોગુણી છે. કામ સીતામાં છે અને કામ શૂર્પણખામાં છે. પણ બેયમાં ફરક શું છે? એકમાં સત્વગુણી છે અને બીજામાં તમોગુણી, રજોગુણી છે. વસ્તુ ખરાબ નથી, ઘી ખરાબ નથી, ઘી ઉત્તમ છે. અરે ઘીની વાત જવા દો, સર્પનું ઝેર પણ ઉત્તમ છે. જો સમયસર માત્રામાં એનો ઉપયોગ કરતા આવડે તો. સર્પના ઝેરમાંથી તો કેટલી મોટી દવાઓ બને છે, બહુ ઉત્તમ છે. પણ ઘી ઉત્તમ છે એનો અર્થ એવો નહીં કે બરણી ઉપાડીને રોજ પીવા લાગો તમે. અને તમારા ઘરમાં ઘીની બરણી હોય ને તમે રોજ ઉપાડીને પીવા લાગો, પછી શું થાય? સંગ્રહિત થઈ જાય. પછી કોઈ ખાધેલો ખોરાક પેટમાં ટકી શકે? હવે ઘીનો દોષ નથી, ઉપયોગ કરનારનો દોષ છે. એટલે આપણા ત્યાં એક બહુ સુંદર વાત છે, યોજકસ્તત્ર દુર્લભ. આ સુક્તિને યાદ રાખજો. તમારી ચારે તરફ બધી વસ્તુઓ પડેલી છે, પણ જો તમને એનું સંયોજન આવડતું હોય તો તમે ઋષિ છો. અને જો એનું સંયોજન ના આવડતું હોય તો ઉત્તમમાં ઉત્તમ વસ્તુથી તમારો વિનાશ કરાવી નાખશો. તમારી પાસે બધા દાગીના છે, પણ હવે વિચાર કરો કે પગમાં પહેરવાના ગળામાં પહેરો અને ગળામાં પહેરવાના પગમાં પહેરો તો કેવા લાગો? એમાં દાગીનાનો દોષ છે? પહેરનારનો, યોજકનો દોષ છે. તમારી પાસે બધી વસ્તુઓ છે, માત્ર યોજના એ જ મુખ્ય વસ્તુ છે. એટલે આપણે શું માનીએ છીએ? કશું ખરાબ નથી. આ નોટ કરજો. જો ઈશ્વરે સૃષ્ટિની રચના કરી છે તો એની રચનામાં કોઈ ત્રુટિ હોય? ક્રોધ બનાવનાર એ છે. અને અમુક ટાઈમે તો તમને ક્રોધ ચડવો જ જોઈએ. આજ નહીં પણ તમારા દેશનો કોઈ ઝંડો બાળતો હોય, કોઈ અબળાની લાજ લૂંટતો હોય, કોઈ અત્યાચાર કરતો હોય, અને તમે ઠંડા આઈસ્ક્રીમ જેવા બેસી રહો અને એમ કહો ભાઈ આપણે તો સાત્વિક માણસ, જે મારા ધણીએ ધાર્યું હશે એ. હવે અહીં ધણીની કઈ વાત છે? તું બેઠો છે ને, તું ઉભો થા તો ધણી તને મદદ કર. એવા ટાઈમે જો તમને આવેશ ના આવે તો તમે નમાલા માણસ છો. એટલે પ્રાર્થનામાં, વૈદિક પ્રાર્થનામાં કહ્યું છે, મન્યુરસી મન્યુમયી ધ્યેયમ. હે ભગવાન, તું ક્રોધ રૂપ છે, મને થોડો ક્રોધ આપ. સમય ઉપર મને પણ થોડો ક્રોધ. પણ એ કેવું ક્રોધ? મન્યુનો અર્થ શું? સાત્વિક ક્રોધ. જેના ઉપર ક્રોધ ચડ્યો હોય એના પ્રત્યે કોઈ ધિક્કાર નથી, પણ એને દંડ દેવો છે. અપરાધી છે, અને અપરાધી છે એ દંડ વિના સુધરવાનો નથી, માટે એના ઉપર ક્રોધ કરવાનો છે. તમે અહીંયા રામાયણમાં જોશો કે બીજી કોઈ જગ્યાએ જોશો, જેના ઉપર રામ બાણ ચલાવે છે એનું માથું કાપે છે, અંતે એને પાછો મોક્ષ આપે છે. આપે છે કે નથી આપતો? પેલો કરગરે હાથ જોડે, ભગવાન હું તમને ઓળખી ન શક્યો, એટલે કે જા હવે તને પરમધામ, જે ઋષિઓને ધામ ના મળે એ તને. એટલે પ્રવૃત્તિ જે ક્રિયા છે, ક્રિયાના મૂળમાં પહેલા 3 ગુણો છે, અને 3 ગુણોમાંથી શું બીજા ગુણો ઉત્પન્ન થાય છે.
અને જે બીજા ગુણો ઉત્પન્ન થાય છે એના બે ભેદ છે, એક ક્રિયાત્મક અને એક શક્ત્યાત્મક. માનો કે તમે બહુ દાની છો. કેટલાક લોકો બહુ દાની હોય, તમે જો એમની સાથે યાત્રા કરવા ગયા હો ને હોટલમાં જાઓ, પહેલો ગજવામાં એ હાથ નાખે, પહેલો જ બિલ જ ચૂકવ્યા કરે, પાછું વળીને જોવે જ નહીં. કેટલાક માણસ એવા હોય કે જાણી કરીને પાછળ રહે, એમને ખબર પડે કે બિલ ચૂકવાઈ ગયું, પછી બહાર નીકળે. હે, દેવાશેઠને ખબર છે. હવે પેલાને બિલ ચૂકવવાનું દુઃખ નથી, એને એમ છે કે ચાલો આપણે યાત્રા કરવા નીકળ્યા, 500 રૂપિયા વધારે. અને પેલાને શું છે કે જે બચાવ્યા એ કેમ, આ બે પ્રકૃતિ કેમ છે? એક માણસની અંદર જે આટલું દાતાપણું આવ્યું છે, તો દાતાપણું એ ક્રિયા છે. એ ક્રિયાને ઉત્પન્ન કરનારો કયો ગુણ છે? ઉદારતા. એના અંદર ઉદારતા કુટી કુટીને ભરી છે, અને એ ઉદારતા છે એ એને દાતા બનાવે છે. હવે પેલો જે પાછળ રહે છે અને છટકવા માંગે છે, એમાં ઉદારતાનો ગુણ છે જ નહીં, એટલે દાનની ક્રિયા એના દ્વારા થઈ શકતી. કેટલીક વાર એવું બને કે જેમ પેલું પેસ્ટ હોય છે ને, સવારે પેલું દાંત ઘસવાનું, એને આમ દબાવો તો નીકળે ને, એમને પોતાની મેળે ના નીકળે. એમ કેટલાક માણસો એવા હોય કે જો તમને એને પાછળથી દબાવતા આવડે તો. મારે આશ્રમમાં એકવાર ઇન્સ્પેક્ટર, પેલા ઇન્કમટેક્સના ઇન્સ્પેક્ટર આવ્યા, મારા પુસ્તકો વાંચે, બધા ખુશ થયેલા. મને કે બાપજી કઈ કામકાજ હોય તો કહેજો. મેં કહ્યું ભાઈ અમારે શું કામ હોય, કઈ કામ ના ના એમ. પછી 50,000 લાખ રૂપિયા તમારે કોઈ યોજના હોય ને દાન જોઈતું હોય તો કહેજો, અમે લાવી આપશું. મેં કહ્યું ક્યાંથી લાવશો? અરે કે અમારે તો રમત વાત મુઠ્ઠી. કેવી રીતે? કે આ ચોપડા બધા આવે ને એને કહી દે 5,000 અહીં આપ, 10,000 અહીં આપ, પછી તારા ચોપડા પાસ. પછી અરે મેં કે તરત આપી દે. હવે એ જે ઇન્કમટેક્સના સાહેબના કહેવાથી જે 5,000 10,000 આપે, એ શ્રદ્ધાથી આપ્યા કહેવાય? એ ભાવનાથી આપ્યા કહેવાય? તે કઈ રીતે આપ્યા? પેલું પેલા આમ પેસ્ટ દબાવ્યું એટલે અંદરથી થોડું ક્રીમ. કેટલાક માણસો આવા હોય. હવે એ જે નીકળે એ ભગવાનના ત્યાં લખાય? એ તો જાણે કે આ તો દબાયું એટલે નીકળ્યું, એમાં કઈ બહુ મોટું. પણ એક માણસ તો એવો હોય, એનામાં ઉદારતા એટલી કુટી. કર્ણનો દીકરો હોય, કર્ણ હોય, અને એ છેલ્લી ઘડીમાં પણ એની ઉદારતા ચૂકે. હવે એક બીજો માણસ છે, એની અંદર શું છે? ત્યાગ છે. તમે કેટલાક માણસોને જઈને જોજો, એ અમદાવાદ જવા માટે ગાડીમાં બેઠો હોય અને તમે એમ કહો કે તમારી ગાડીની જરૂર છે, મારી પત્નીને સૂળ ઉપડ્યું છે અને પ્રસૂતિના દવાખાને લઈ જવી છે, 10 કિલોમીટર દૂર છે ને બીજું કોઈ વાહન મળતું નથી, તમારી ગાડી ના આપો? એ તરત જ કહેશે લે લઈ જા. ડ્રાઈવરને કહેશે જા પહેલા લઈ જા. આ ત્યાગ છે. ત્યાગનો અર્થ બાવા થવું એવું નહીં, પણ ત્યાગનો અર્થ છે જે કંઈ તમારી પાસે છે એ બધું સમય ઉપર બીજાના માટે જતું કરવું, એનું નામ છે ત્યાગ. પણ આ ત્યાગ આવ્યો ક્યાંથી? આ માણસ કેમ આટલું બધું તરત આવું કરે છે? કેટલા માટે કરે છે કે એના અંદર વૈરાગ્ય છે. વૈરાગ્ય શક્તિ ઉત્પન્ન કરનારો ગુણ છે ને ત્યાગ ક્રિયા છે. જો વૈરાગ્ય ન હોય તો ત્યાગની ક્રિયા થઈ શકે. કેટલાક માણસો એવા હોય 15 વર્ષ પહેલાની ગાડી હોય પણ ગેરેજમાં જઈને જુઓ તો એવી નવી ને નવી નક્કોર પડી હોય. આપણને એમ લાગે જાણે કાલ જ લાવ્યા હોય. કેમ? બહાર કાઢતા જ નથી. બીજા કોઈની પત્નીના તો શું કામમાં આવવાની હોય, પણ એમની પત્નીને પીડ ઉપડી હોય તોય આ ગાડી કામમાં આવે, તો બીજાના પત્ની માટે તો શું કામમાં આવવાની? કારણ શું છે? કેમ આ માણસ વાપરતો કેમ નથી? પોતાની જાત માટે કેમ નથી વાપરતો? બીજાના માટે તો બહુ દૂરની વાત છે. કારણ કે એની અંદર વૈરાગ્ય વૃત્તિ, મારી વસ્તુ બગડી જશે, ડાઘો પડશે, લીટું પડશે, ફલાણું પડશે, એના મગજમાં એક જ વાત છે. અને એ એમ જ સમજે છે કે આ બધા હલકા માણસો, એમને ક્યાં બેસાડીએ, આ તો બધા ખરાબ માણસો છે. અમારે બાજુમાં એક જૈન આશ્રમ છે, ત્યાં ઘણા માણસો રહે છે. એક મારવાડી શેઠ ઘણી વાર આવે, 15 દાડે, મહિને 2 મહિને આશ્રમમાં આવે.
બહુ બહુ પૈસાદાર માણસ છે, પણ આશ્રમમાં આવે, પાછલું જીવન આશ્રમમાં કાઢે છે. મને કે સ્વામીજી, મારી એક જ ઈચ્છા છે, કોઈ રોડ ઉપર પડેલો માણસ હોય, ઝાડો પેશાબ થઈ ગયો હોય, ગંધાતો હોય, તમે મને ટેલિફોન કરીને જણાવજો, હું મારી ગાડીમાં એને લઈ આવીશ. ભલે મારી ગાડી બગડતી હોય, હું એને નવડાવીશ, ધોવડાવીશ, દવાખાને દાખલ કરીશ, હોસ્પિટલમાં દાખલ કરીશ, એને દવાઓ અપાવીશ. આટલું મને તમે કહેજો. હવે આ ઈચ્છે છે કે મારી ગાડીમાં ભલે ડાઘા પડતા હોય, અને પેલો ઈચ્છે છે કે મારી ગાડી ઉપર છેપટ પણ પડવી જોઈએ. આ બેમાં ફરક કેમ છે? એકમાં વૈરાગ્ય છે, અને એટલે પોતાના સાધનનો ત્યાગ કરી શકે છે, અને બીજામાં એ વૈરાગ્ય સાધુ થયા પછી પણ જો વૈરાગ્ય ન હોય તો એ ત્યાગ કરી શકે. હું વૃંદાવનમાં રહું, એક મૌની બાબા કરીને એક મહાત્મા ગુજરી ગયા. મૌની, મૌન રાખતા, બોલતા નહીં, મૌની બાબા. બધી એમની ક્રિયા પૂરી કરી પછી એમના રૂમમાંથી 40 વર્ષ જૂના સાબુઓ નીકળ્યા. 40 વર્ષથી આશ્રમમાં રહે, 40 વર્ષ જૂની દિવાસળીઓ નીકળી. પેલી પેટી હોય ને, જે કોઈ સાબુ આપે મૂકી જ દેવાનું. દિવાસળી આપે, કોઈ પેલા ભગત કોઈ આવે ને, એ આવેલો મહારાજ સાબુ, આ દિવાસળી, કા કપડું, જે હોય અખ બંધ, બધું થપ્પી બંધ નીકળ્યું, ઢગલે ઢગલા નીકળ્યું. એ માણસે કોઈએ લાંબો હાથ કરીને કોઈને સાબુ આપ્યો, કોઈને દિવાસળી આપી નહીં. કપડા સડી ગયા, પડ્યા પડ્યા થપ્પીમાં, 40 વર્ષ જૂના એ સડી ગયા, પીળા પડી ગયા. પણ એણે કદી કોઈને કપડું આપ્યું તો ભેગું લઈ ગયા, દિવાસળીઓનું બધું ભેગું લઈ ગયા. કેમ આ માણસ આપી કેમ ન શક્યો? કારણ કે ત્યાગી નહોતો, સાધુ હતો, બાવો હતો, પણ એ ત્યાગી હતો. કેમ ત્યાગી નહોતો? કારણ કે એનામાં વૈરાગ્ય નહોતો, અને વૈરાગ્ય નહોતો એટલે સંગ્રહ વૃત્તિ હતી. જ્યારે જુઓ ત્યારે સંગ્રહ વૃત્તિ હતી. મારી પાસે આવીને કોઈ પ્રસાદનો પોકેટ મૂકે, પેંડા મૂકે, ફળ મૂકે, ફલાણું મૂકે, ફલાણું મૂકે, અને હું ઉપાડીને સીધું અંદર મૂકી દઉં. આટલા સરસ પેંડા આવ્યા છે કે આવશે, માટે આ બધા જાય પછી આપણે હરિઓમ. તો બીજી વાર કોઈ લાવે ખરું? તરત જ હું બીજાને કોઈને આપવા લાગુ એટલે લોકોના મનની અંદર એક એવી ભાવના થાય કે ભાઈ આ મહારાજ છે, એ તરત વસ્તુ બીજાને વહેંચી દે છે, જે આવે એ બધાને વહેંચી દે છે. પણ હું કેમ વહેંચી શકું છું? બીજા કેમ નથી વહેંચી શકતા? જ્યાં સુધી અંદર વૈરાગ્યનો ગુણ ન હોય ત્યાં સુધી મીઠાઈ બગડી જાય, ગંધાઈ જાય, ઉકરડે નાખો, ગટરમાં નાખો, પણ કોઈના મોઢા સુધી તમે નહીં આપી શકો, નહીં આપી શકો, તે નહીં જ આપી શકો. એટલે એક ગુણ એવો છે જે ક્રિયાત્મક ગુણને ઉત્પન્ન કરે છે, એક ગુણ એવો છે જે શક્તિ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે શોક છે. ધ્યાન દો, આ જે ત્યાગ છે એ પણ સત્વગુણી હોય, રજોગુણી હોય અને તમોગુણી હોય. હું તમને સલાહ આપું છું, ગીતા વાંચજો. ગુણત્રય વિભાગ યોગ, એક સાત્વિક ત્યાગ હોય, એક રાજસિક ત્યાગ હોય. અને રાજસિક ત્યાગ હોય શા માટે હોય? લોકોને બતાવવા માટે. અને ક્યાં સુધી હોય? જ્યાં સુધી જોનારા લોકો હોય ત્યાં સુધી. જોનારા લોકો ખસી જાય એટલે પછી ત્યાગ પણ એક તામસિક ત્યાગ હોય. એ શા માટે તામસિક ત્યાગ હોય? કોઈનો વિનાશ કરવા માટે, કોઈને હાનિ પહોંચાડવા માટે. તપ કરવું છે, પણ કેમ તપ કરવું છે? શ્રાપ આપવો છે. ભાભી હતી ભાભી, અને રોજ દિયરને જમાડે, અને દિયર છે ને પરણ્યા વિનાનો અને નોકરી વિનાનો. ભેંસ ગમે એટલી સારી હોય પણ દૂધણી ન હોય અને દૂધણી થવાની ન હોય, એ ભેંસ ઉપર કોઈને પ્રેમ થાય ખરો? આજ નહીં તો કાલ દૂધણી થશે એવી આશા હોય તો હજુ ઠીક છે, પણ દૂધણી હોય નહીં કે દૂધણી થવાની ન હોય, હવે એવી ભેંસ ગમે એટલી સારી હોય, ફોટો પાડે એવી, પણ એના ઉપર કઈ પ્રેમ જાગે? હવે આ દિયર એવા ને,
બસ છેલ છટાકિયા ફરે આખો દિવસ. મોટો ભાઈ સારો માણસ, કશું બોલે નહીં, અને ટાઈમ થાય એટલે જમવા આવી જાય. એક બીજી વાત, દૂધણી ભેંસ છે ને એ કદાચ લાત મારે ને તો એ સારી લાગે, કારણ કે દૂધણી છે ને, લાત મારે એ તો. અને હવે આ દૂધ વિનાની ભેંસ રોજ લાતો મારે તે કોઈ સહન કરે ખરો? ભાઈ વહેલા આવે, મોડા આવે, આગળ આવે, પાછળ આવે, આજ મરચું બરાબર નથી, આજ ફલાણું બરાબર નથી, આજ ઠંડુ થઈ ગયું છે, આવું બધું રોજ કરે. આનું નામ લાતો કહેવાય. ઘડી ગડપણ પણ આવું બધું નહીં કરવાનું હો. જે આવે એ શાંતિથી. લાતો મારવાનો એક ટાઈમ હોય, અને લાતો મારવાનો ટાઈમ વીતી ગયા પછી જો લાતો મારો ને તો તમારે લાતો ખાવી પડે. તમારો ટાઈમ વીતી ગયો, હવે જો મારશો તો લાતો ખાશો. આ દિયર છે ને એની ભાભીને જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ કમખોડ 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 કર્યા કરે. પેલી ભાભી છે ને એની સહન શક્તિની હદ હોય. પછી એક દિવસ તો એવી ખીજાણીને અને ખીજમાં ને ખીજમાં એને કહી દીધું, પૈસો કમાવો નથી અને ભીમ જેવી કાયા છે અને તગારું ભરીને તોબરો જુએ છે. પાછું આ એક ખાસ છે, નવરા માણસનો આહાર વધારે હોય. રિસર્ચ કરવું હોય તો કરજો. એ નવરા પડ્યા રહેતા હોય ને, બસ મથુરાના ચોબા જઈને જોવા જોજો, આખો દિવસ કશું કામ નહીં. જમને મૈયે કે આખો દાડો જમને મૈયાની જે બોલાયા કરે. અને જો જમાડવા બેઠા હોય તો તમારા આખા ઘરનું ઓછું પડે. ટોબરો ભરીને જુએ, તગારું ભરીને. એવું હોય તો જાઓ પરણી લો અને જુદા થાઓ, મારા ઘરમાં આવું ચાલશે. અને એને એવી રીસ ચડી, એવો ચટકો લાગ્યો. આ ધ્યાન દેજો, રીસમાં પણ 3 ગુણો છે: સાત્વિક રીસ, રજોગુણી રીસ અને તામસિક રીસ. દરેકમાં 3. રીસ ચડવી જ જોઈએ, નહીં તો પ્રેમ ના હોય તો રીસ કેવી રીતે ચડે? ચડવી જ જોઈએ, પણ પછી ઉતરી જાય. અને ઉતરી જાય એટલે શું થાય? પેંડા ખવડાવે. ઉતર્યા પછી અમારા એક આચાર્ય છે, એક શાળાના આચાર્ય છે, કોઈ વાર રીસાય એટલે સ્ટાફને ખખડાવી નાખે, પણ કલાક પછી તરત જ બધા માટે આઈસ્ક્રીમ મગાવે. એટલે જયારે એ સ્ટાફને ખખડાવે ને ત્યારે લોકો કહે કે એ આજે આઈસ્ક્રીમ આવશે, હવે આઈસ્ક્રીમ. કારણ કે કલાક પછી કશું જ નહીં. આ સાત્વિક રીસ છે. કેટલાકની રાજસિક હોય, ઉતરે જ નહીં. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ. અને કેટલાકની તામસી હોય. તામસી હોય શું કરે? હાનિ પહોંચાડે, નુકસાન કરે. અને એવી રીસ ચડીને બસ ઘર છોડી દીધું, ઘરમાંથી નીકળી ગયો અને તપ કરવા લાગ્યો. વનમાં જઈને એકાંતમાં તપ કરવા લાગ્યો. તપ કરતા 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 એનું તપ એટલી પરાકાષ્ઠાએ પહોંચ્યું. એક બીજી વાત યાદ રાખજો, તપસ્વી બહુ ક્રોધી હોય. અનુભવ કરવો હોય તો કરજો. સંત ક્રોધી ના હોય, તપસ્વી બહુ ક્રોધી હોય. કારણ કે એના મનમાં એક ગુરુતા ગ્રંથિ હોય કે હું તપ કરું છું, હું કંઈક છું ને તમે કશું નથી. અને સંતને શું હોય કે હું કશું નથી, તમે જ કંઈક છો. અરે મારા કરતા તો પથ્થરો એ સારો, કઈ ધોવાના કામમાં આવતો હશે. આ સંત વૃત્તિ છે. આપણા ત્યાં 2 માર્ગ છે, એક સંત માર્ગ છે, એક તપસ્વીઓનો માર્ગ છે. તપસ્વીઓનો માર્ગ જ્યારે જુઓ ત્યારે ફૂંફાડા મારતા હોય, જ્યારે જુઓ ત્યારે. જમતી વખતે ફૂંફાડા, હાથ ધોતી વખતે ફૂંફાડા, બેસતી વખતે ફૂંફાડા, ઉઠતી વખતે ફૂંફાડા, જ્યારે જુઓ ત્યારે. સંત છે ને એ આખી દુનિયાને પોતાના કરતા મોટી માને અને પોતે અધમ છે એમ માને, નિમ્ન છે એવું માને. બન્યું એવું કે એનું તપ બરાબર પરાકાષ્ઠાએ પહોંચેલું અને વનમાં જે ઝાડ નીચે બેસીને એ તપ કરે એના ઉપર એક પક્ષી, અને પક્ષી એના ઉપર ચરક કરી માથા ઉપર પડ્યો અને ધુઆ ફુઆ આમ આંખ કરીને ઊંચે જોયું ને તો પક્ષી બળીને ખાક થઈ ગયું. એકદમ જેમ ભડકો થાય ને એવી રીતે ભડકો થઈ ગયો. ખુશ થઈ ગયો. હવે પેલી ભાભીને ભડકો કરો. જે ભાભીએ વર્ષો સુધી ખવડાયું, માની માફક ખવડાયું, એ તો એને યાદ રહ્યું. પણ પેલું મેણું એકવાર એનાથી આવેશમાં નીકળી ગયું, એ એને યાદ રહ્યું. આ તમોગુણી માણસ છે. અને આ તપ પણ કયું છે? તમોગુણી તપ છે. નીકળ્યો એટલે રસ્તામાં
એક ઘર આવ્યું ને ભૂખ લાગી, એટલે એને વિચાર કર્યો કે આ ઘરમાં થોડી ભિક્ષા કરીને પછી આગળ, ને ઘરના આંગણે જઈને ઉભા રહ્યો, નારાયણ હરિ એવું કહ્યું. એ પેલી બેન હતી ને એના પતિની સેવામાં લાગેલી. એનો પતિ બિચારો માદો દુખી, એના પગ દોવડાવે, શરીર દોવડાવે, એટલે થોડી વાર થઈ અને આંગણામાં ઉભો ઉભો જોયા કરે. અને એને જે ક્રોધ ચડ્યો ને આમ આંખો કરીને એના સામે જોવા લાગ્યો. પેલી પક્ષીણીને જેમ બાળીને ખાક કરી હતી ને એમ આને પણ બાળીને. દુર્જનના હાથમાં જો શસ્ત્ર આવે તો એ શસ્ત્રનો દુરુપયોગ કર્યા વિના રે. પેલી જે સ્ત્રી છે એના પતિને નવડાવી રહી છે, એ શાંતિથી કહે છે, મહારાજ હું કોઈ પક્ષીણી નથી બળીને ખાક થઈ જાઉં, આંખો જરા ઓછી એ કરો. અને એને કહ્યું કે આને ક્યાંથી ખબર પડી ગઈ? આ પક્ષીણીને મેં બાળી નાખેલી, આને ખબર ક્યાંથી પડી ગઈ? એને કહ્યું, મહારાજ એ ભાભીના પગ પૂજો કે જેણે વર્ષો સુધી તમને જમાડ્યા છે અને માની માફક તમને ઉછેરીને મોટા કર્યા છે. હવે એક નાની બાબતની અંદર આટલી મોટી રીસ ચડાવીને આવું મોટું તપ કર્યું અને હવે તમે એને બાળવા હેડ્યા છો. તપ તો ઠારવા હોય, કોઈને બાળવા હોય. એ તપનો ઉપયોગ તો કોઈને ઠારવા માટે કરવાનો હોય. અને આ માણસ તરત જ પગમાં પડ્યો. ઓહો બેન, તમે કયું તપ કર્યું? આ બધી વાત તમે જાણી જાઓ છો તો તમે કયું તપ કર્યું? કયા જંગલમાં જઈને કયો મંત્ર જપ્યા, કઈ આરાધના કઈ કયો યોગ કર્યો? એને કહ્યું, આ મારો પતિ એ જ મારું તપ, એની સેવા એ જ મારું, એ સિવાય હું બીજું કોઈ તપ જાણતી. આ મારો ભગવાન બેઠો છે, હું ભગવાનને ખોળવા માટે 68 તીર્થમાં ફરતી, મારે 68 તીર્થમાં ફરવાની જરૂર નથી. આ મારો નારાયણ બેઠો છે અને આ તપ છે ને એ તપના કારણે આ બધું હું જાણી શકું છું. બેમાં કોણ સાત્વિક છે? પેલી સંસારી સ્ત્રી છે એ સાત્વિક છે અને પેલો તપ કરીને પણ તમોગુણી છે. એટલે આ 3 વાતો યાદ રાખજો. મૂળમાં 3 ગુણો રહેલા છે અને 3 ગુણોમાંથી એવા ગુણો ઉત્પન્ન થાય છે જે ક્રિયાત્મક ગુણો ઉત્પન્ન કરે છે અને જેમાંથી ક્રિયા ઉત્પન્ન થાય છે. રામાયણમાં એ જ દશા છે. રામાયણમાં શોક છે 3 પ્રકારના, સાત્વિક, રાજસિક અને તામસિક. રામાયણમાં વિયોગ છે 3 પ્રકારનો. અને રામાયણ તો મેં ગઈકાલે કહ્યું ને એમ પ્રેમની જ કથા છે. માત્ર સ્ત્રી પુરુષના પ્રેમનું નામ જ પ્રેમ નથી. અહીંયા માતા અને પુત્રનો પ્રેમ છે કે નહીં? પિતા અને પુત્રનો પ્રેમ છે, 2 ભાઈઓનો પ્રેમ છે, દિવાન મંત્રી અને રાજાનો પ્રેમ છે, કેવટ, ગુહ, નિષાદ અને રામનો પ્રેમ છે. તમે જોશો તો બધા પાત્રો એકબીજા સાથે પ્રેમ ને પ્રેમથી સંકળાયેલા છે. આખી કથા પ્રેમની છે. પ્રેમ કયા ગુણનો પરિપાક છે? કોઈ વાર વિચાર કર્યો? કેટલાક માણસો તમે જુઓ, જ્યારે જુઓ ત્યારે મનહૂસ, એમને કોઈના ઉપર પ્રેમ જ નહીં. બસ કલદાર સિવાય બીજા કોઈના ઉપર પ્રેમ, કોઈના ઉપર નહીં. પત્ની ઉપર નહીં, પુત્ર ઉપર નહીં, ભાઈ ઉપર નહીં, પરિવાર ઉપર નહીં, નોકર ઉપર નહીં, કોઈના ઉપર પ્રેમ નહીં. લાગણી શૂન્ય. કેમ? પ્રેમ ક્યાંથી ઉત્પન્ન થાય છે? વાત સમજવા જેવી છે. પ્રેમની ઉત્પત્તિ રસમાંથી થાય છે. રસમાંથી થાય છે. અને રસની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? રુચિમાંથી થાય છે. એટલે ભાગવતમાં રસની ઉત્પત્તિ, અને રસની ઉત્પત્તિ કરાવી આપે એનું નામ રાસ. એનું નામ, એમાંથી રસની ઉત્પત્તિ થાય, રાસ. અમારા એક ઓળખીતા સજ્જન છે, 80-85 વર્ષના છે, પણ રાતના 2 વાગે જો ક્રિકેટની કોમેન્ટ્રી આવતી હોય તો ઉઠીને ટીવી આગળ બેસી જવાના. એ ઓસ્ટ્રેલિયાથી આવતી હોય કે ગમે ત્યાંથી આવતી હોય, પણ એ પેપરમાં આવ્યું હોય કે 2 વાગે કોમેન્ટ્રી શરૂ થશે. અંગ્રેજી જાણતા નથી, પાછા અંગ્રેજી નથી જાણતા, પણ રાતના 2 વાગે ઉઠીને પણ કોમેન્ટ્રી અને બધું જોવા માટે. કેમ? કારણ કે રસ પડે છે. નહીં તો કોઈ ઊંઘ બગાડે? રસ છે એમાંથી શું ઉત્પન્ન થાય? રુચિ ઉત્પન્ન થાય. એટલે ભાગવતમાં 2 શબ્દો મૂકેલા છે, સુરુચિ અને કુરુચિ. એક સુરુચિ અને એક કુરુચિ. તમને શું ભાવે છે? તમને શામાં રસ પડે છે?
એક માણસ એવો હોય કે એને દૂધપાકમાં રસ પડતો હોય, અને એક માણસ એવો હોય કે એને દૂધ જોયું ન ગમતું હોય, એને બીજું અખાદ્ય ખાવામાં રસ પડતો હોય. 10 માઇલ જાય, આબુ જાય, અહીં ઊંઝામાં ના મળતું હોય તો આબુ જાય, અને આબુમાં ઊંઝાની એટલી બધી ક્રેડિટ છે કે તમે કોઈ પણ હોટલ કે ધર્મશાળામાં જઈને ઉભા રહો અને માત્ર એટલું જ કહો કે અમે ઊંઝાથી આવીએ છીએ, તરત રૂમ ખાલી કરી આપે. આ તો ઊંઝાવાળા આવ્યા, ખરું કે નહીં? કેમ 15 50 કિલોમીટર માણસ કેમ દોડે છે? કુરુચિ. સત્સંગનો બીજો કશો અર્થ નથી. કુરુચિને સુરુચિમાં જે બદલી નાખે એનું નામ છે સત્સંગ. કુરુચિ. હડકાયા કૂતરાની માફક હાય 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 હાય, આ ઘર પેલું ઘર, આ ઘર પેલું ઘર, આ હોટલ પેલી હોટલ, આ પીઠું પેલું પીઠું, આ જુગારનો અડ્ડો પેલો જુગારનો અડ્ડો, આખી રાતમાં ઉજાગર. આ કુરુચિ છે, અને એમાં માણસ દુઃખી થાય છે. જો એ સત્સંગમાં જઈને બેઠો અને જો એમાં એને રસ ઉત્પન્ન થયો તો હવે શું ઉત્પન્ન થશે? સુરુચિ. સુરુચિ શું ઉત્પન્ન કરશે? સારા રસને ઉત્પન્ન કરશે. પછી કહેશે કે એવું કરો ને, ઘણો ટાઈમ થઈ ગયો, હવે કંઈક સત્સંગ થાય તો, હવે કોઈ જગ્યાએ સત્સંગ મળે તો. કેમ આ હોટલમાં રખડનારો હવે સત્સંગમાં કેમ આવે છે? એક ગામમાં હું ચાતુર્માસ કરું, ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં ચાતુર્માસ કરું. એ ગામમાં એક માણસ એવો રહે કે ગામવાળાએ એનું નામ પાડેલું રાક્ષસ. કોઈની ક્રેડિટ કેવી હશે? એનું નામ પાડેલું, એડી મોટી દુકાન, ગમે એવા ઓળખીતાઓ પણ જો 5 પૈસા ઓછા લઈને ગયા હોય તો વસ્તુ પાછી મૂકી દે, જા 5 પૈસા લઈને આવજે. રાક્ષસ નામ પાડે. હવે બન્યું એવું કે જ્યાં કથા ચાલે એ જગ્યા નાની, એટલે બહાર લોકો બેસે, બહાર ભૂંગળા મૂકેલા, બહાર જે ઓટલો ને ઓટલા ઉપર આવીને કોઈ વાર જાણતા અજાણતા બેસી ગયો. એના ભાઈબંધ જ કંઈક બેસી ગયો, અને બેઠા પછી સાંભળ્યું, અને સાંભળ્યા પછી રસ ઉત્પન્ન થયો. યાદ રાખજો, રસ ઉત્પન્ન થયો. પછી તો રોજ ઓટલે આવીને બેસે. અંદર આવીને બેસવાની હિંમત ના કરે, કેમ કે લોકો જુએ કે આ આવ્યો, અચ્છા અંદર વાતો કરે ને, હે શું વાત કરો છો, આ આવ્યો, એવું કરે. એટલે રોજ ઓટલે બેસી. હવે બન્યું એવું કે એક વાર અમદાવાદ ગયેલો અને કથાના સમય સુધી આવી ન શકે, એ ટેક્સી કરીને આવ્યો. એ ટેક્સી કરો પણ મને કોઈ પણ ભોગે ટાઈમસર પહોંચા. કેટલો રસ ઉત્પન્ન થયો હશે. પછી એના મિત્રોએ આવીને મને કહ્યું, બાપજી, એક માણસનું જીવન આખું બદલાઈ ગયું છે, તમારી પાસે એને લાવવો છે, અને જન્માષ્ટમીનો દિવસ આવી રહ્યો છે, એટલે એની પાસેથી થોડીક એની પ્રસાદની ઈચ્છા છે. મારી પાસે આવ્યો. બહુ આમ માણસ સારો, એ તો સંગ દોષથી બગડી ગયેલો. મને કે મારી ઈચ્છા છે કે જન્માષ્ટમીના દિવસે મારા તરફથી પ્રસાદ રાખો. મેં કહું ભાઈ રાખીએ ખરા, પણ એક શરતે, આ સાકરિયા બાકરિયા વેચવાના હોય તો નહીં, પેડા વેચવાના હોય તો રાખીએ. મને કે ભલે બાપજી પેડા. મેં કહું ઉભા રહો, જોઈ નહીં, પેડા ખરા પણ અડધો નહીં, ચોથા ભાગનો નહીં, દરેકને આખો પેડો આપવો હોય તો. અત્યારે જેટલા માણસો દેખાય છે ને એટલા ચિક્કાર માણસો. મને કે મંજૂર. મેં કહું ઉભા રહો, જોઈ આખો પેડો ખરો પણ પેલા બજારના હલકા નહીં, ખૂબ માવો નાખેલા, ઓછી ખાંડ નાખેલા, સારામાં સારા પેંડા બનાવવાના સ્પેશિયલ. મને કે મંજૂર. કેમ? ઉદારતા ક્યાંથી આવી? કારણ કે રસ બદલાયો. જે માણસ કોઈના 5 પૈસા નતો છોડતો, એ માણસમાં આ પરિવર્તન આવ્યું ક્યાંથી? કારણ કે એની રુચિ બદલાઈ. અને તમને શું વાત કરું, એને જન્માષ્ટમીના દિવસે કઈ પેંડા બનાવ્યા, વેચનારે વેચ્યા. સાંજે છોકરા મારી પાસે આવે એટલે મને મારું બચપણ યાદ આવ્યું. મેં પૂછ્યું, એટલે અહીંયા આવો, કેટલી વાર પ્રસાદ લીધો હતો? કહું બાપજી 3 વાર. આખો પેંડો. એકબીજાને પૂછ્યું, તે કેટલી વાર લીધું હતું? કે બાપજી કહું કે 8 વાર. બસ પેંડા જ પેંડા, ખાઓ જ ખાઓ, બીજી વાત. એ માણસ જયારે મરવા પડ્યો ત્યારે એની એક ઈચ્છા, બસ મારી બીજી કોઈ ઈચ્છા નથી. આખું ગામ મને રાક્ષસ 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 કહેતું હતું.
તમે દંતાલી આશ્રમ જજો અને દંતાલી આશ્રમ જઈને આટલા પૈસા આપી આવજો. અમારી આટલી ઈચ્છા છે. એ માણસે મારું આખું મરણ સુધારી દીધું, મારું ઘડપણ સુધારી દીધું, મારી પાછલી જિંદગી સુધારી દીધી. રામાયણની અંદર તમે જોજો, બધું સત્વગુણી છે, રજોગુણી છે, તમોગુણી છે, બધું એની જગ્યાએ બરાબર છે. રામ વનમાં નીકળ્યા છે અને વનમાં નીકળ્યા પછી પણ રામ એ રામ જ છે. સોનાનો દાગીનો પગનો બનાવો, કમરનો બનાવો, ગળાનો હાર બનાવો કે માથાનો મુગટ બનાવો, સોનું એ પગમાં હોય તોય સોનું છે ને માથામાં હોય તોય સોનું છે. શ્રીંગવેરપુરમાં એનો મિત્ર એટલે માંડલિક રાજા નિષાદરાજ, અને નિષાદરાજના ત્યાં બીજી રાત રહ્યા. સવારે વિદાય થયા. પહેલા જે રામાયણ છે ને એ રામાયણમાં 2 વાર નૌકા પાર કરવામાં આવે છે. એક ગંગા પાર, એક જમુના પાર. અને ગંગા પારમાં આ રામાયણની અંદર પેલા કેવટની કથા છે અને આ વાલ્મીકી રામાયણમાં એ કેવટની કથા. રાજા પોતે તો નિષાદ રાજ છે, તો એ તો પોતે સારામાં સારી નૌકા લાવે છે અને રામને વિદાય કરે છે, પાર થાય છે. પછી પાછો વળે છે અને રામ, લક્ષ્મણ અને સીતા ફરતા 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 જંગલોની અંદર કાંટા કાંકરા આ તે બધું પાર કરતા 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 એમની એક ઈચ્છા છે કે જમુના પાર કરીને સામા કિનારે ભારદ્વાજ ઋષિનો જે આશ્રમ છે એ આશ્રમમાં આજની રાત રહેવું છે. ક્યાં રાત રહેવું છે? કઈ હોટલમાં રહેવું છે? 5 સ્ટારમાં, 3 સ્ટારમાં કે કોઈ આશ્રમમાં રહેવું છે? એક સજ્જન મારે ત્યાં આવ્યા, મને કે બાપજી 85 રૂપિયાની ખીચડી ખાઈને આવ્યા. કેટલા? 85 રૂપિયાની. ને શું શું હતું એમાં? કે એક ડીશના 85 રૂપિયા. ખીચડી, કઢી, માખણ, બધું. પેલું એક વૈશાલી નથી આવતી? ઓ, મેં કહું આટલા બધા રૂપિયા, 85 રૂપિયામાં તો તમે ઘરમાં દૂધપાક બનાવી શકો. કે ના ના, તો 8-10 માણસો ગયા હતા, એ 10 માણસો એક એકનું બિલ 85 બન્યું. કેટલા પૈસા થયા? તમારા ગામની કોઈ વિધવાના ભગવાન તમે થઈ શકો. આટલા પૈસા કોઈ વિદ્યાર્થીને આપો તો એના એક સત્રની ફી નીકળી જાય. એક વિદ્યાર્થીના ભગવાન થઈ શકો. પણ આ લાવવું ક્યાંથી? જ્યાં સુધી કુરુચિ છે એ સુરુચિમાં ના બદલાય ત્યાં સુધી જીવન ઉપર ચડનારું બનતું હતું. મારે આજ ભારદ્વાજ ઋષિના આશ્રમમાં રહેવું છે અને ભારદ્વાજ ઋષિનો આશ્રમ ક્યાં હશે? ત્યાં તો જોયું કે દૂરથી ભારદ્વાજ ઋષિનો આશ્રમ દેખાવા લાગ્યો. જમુના પાર કરવી છે. હવે અહીં તો કોઈ ઓળખીતો માણસ નથી. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણે આજુબાજુના બધા ઝાડવા, ઝાંખરા એ બધા ભેગા કર્યા અને આનો તરાપો બનાવ્યો. 2 નેતરના એનાથી બધે બાંધ્યું અને આખો તરાપો તૈયાર કર્યો. અને તરાપો તૈયાર કરાવી અને પછી 3 જણા એ તરાપાના ઉપર પાર ને સામા કિનારે આવીને તરાપો છોડી દીધો, કોઈ બીજાના કામમાં આવે. અને પછી સાંજ પડતા 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 ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. પણ બહાર દરવાજે ઉભા રહ્યા. રામાયણ પાસેથી ઘણું શીખવાનું છે. સાંજ પડી ગઈ છે અને કોઈ અજાણી જગ્યાએ જઈએ અને ઋષિ ધ્યાનમાં બેઠા હોય, પાઠ પૂજામાં બેઠા હોય, સંધ્યાવંદન કરતા હોય અને આપણે જઈને વિક્ષેપ કરીએ તો આપણને દોષ લાગે, આપણને પાપ લાગે. એટલે ત્યાં ઉભા રહ્યા 3 જણા. એકાદ નાનો મુનિ ઋષિ, કોઈ બ્રહ્મકુમાર ફરતો ફરતો ત્યાં નીકળ્યો. એને કહ્યું કે અમે દશરથ રાજાના પુત્રો છીએ અને તમે જઈ અને ભરદ્વાજ ઋષિને એમ કહો કે જો એમની આજ્ઞા હોય તો મળવા આવીએ. આ સભ્યતા છે. આવીને સીધા સાંકળ ખગડાવે, મહારાજ ઉઘાડજો. એકવાર મારે આશ્રમમાં 1:30 વાગે માણસ આવ્યા, રાતના 1:30 વાગે. અહીં ઉત્તર ગુજરાતના, આખી જીપ ભરીને. હું જ ઉઠ્યો, જઈને મેં કહ્યું, મેં કહ્યું ભાઈ કેમ અત્યારે 1:30 વાગે આવ્યા? કે બાપુ આમંત્રણ આપવા આવ્યા છે. આમંત્રણ આપવા રાતના 1:30 વાગે અવાય? હું એ જરા ગરમ થયો, થોડાક સાત્વિક ક્રોધની જરૂર ને, કારણ ફરી બીજી વાર. પછી ટપો ટપ સુઈ ગયા બધા, ટપો ટપ સુવાડી દીધા બધા. હવારે કે જે વાત થાય બધી. અરે કોઈના ત્યાં જાઓ તો એને અગવડ તો નહીં થાય ને, એને તમે દુઃખરૂપ તો નહીં થાવ ને. એમાંય તમારું કામ કરાવવા જાઓ, તમારા સ્વાર્થ માટે જાઓ, ત્યારે તો આટલી કાળજી રાખો.
ભરદ્વાજ ઋષિ બેઠેલા સંધ્યાવંદન કરીને, અને આ મુનિએ જઈને કહ્યું કે દશરથ રાજાના 2 પુત્રો ને એક એમની પત્ની આપણા દરવાજે ઊભા છે, આપની આજ્ઞાની ઈચ્છા રાખે છે. ભરદ્વાજ ઋષિ આશ્રમમાંથી ઊભા થઈ ગયા, આસન ઉપરથી, અને સામે ચાલ્યા. અરે લાવો લાવો, બોલાવો 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 બોલાવો. આ નિરભિમાન ઋષિને અહંકાર ના હોય, સંતને અહંકાર હોય. અને જે અહંકાર હોય તો એમ સમજવાનું કે જ્ઞાન છે પણ હજુ સંતપણાનો ઉદય થયો. જ્ઞાન ઘણું હોય પણ સંતપણાનો. સામે ચાલ્યા. રામ લક્ષ્મણ આવીને બેયને પગે લાગે છે. સીતાજી પગે લાગે છે. જેને આશીર્વાદ જોતા હોય એને પગે લાગતા શીખવું, અને જેને ફિટકાર જોતો હોય એને અક્કડ થતા શીખવું. સગો બાપ ફિટકો, ત્રણેયની બરાબર સારી રીતે સેવા કરી, શુશ્રૂષા કરી. રાત્રે બધાને જમાડ્યા, પછી સુવાની વ્યવસ્થા કરી, સુવડાવ્યા. રામે પૂછ્યું, મારે હવે અહીંથી આગળ ક્યાં જવું? આગળ પૂછતા પૂછતા જવું છે ને. ભરદ્વાજ ઋષિએ કહ્યું કે અહીંથી આગળ એક ચિત્રકૂટ નામનો પહાડ છે, અને ચિત્રકૂટ નામના પહાડની અંદર એક વાલ્મીકી નામના ઋષિ રહે છે. તમે વાલ્મીકી નામના ઋષિ પાસે જજો. દુઃખ પડ્યું પણ આશ્રમોમાં દુઃખ કાઢ્યું. દુઃખ પડ્યું પણ પૈસાદાર માણસોના દરવાજા આગળ કૂતરા થઈને દુઃખ ના કાઢ્યું. ભલે દુઃખ પડ્યું, પહેરેલા કપડે નીકળવું પડ્યું, પણ ફરશું તો ક્યાં ફરશું? ઋષિઓના આશ્રમમાં. ઘણા માણસો એવા હોય, દુઃખ પડે એટલે આ બંગલો ને પેલો બંગલો, ને આ બંગલો ને પેલો બંગલો, ને જ્યાં જુઓ ત્યાં જાઓ 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 હળધૂત થયા કરતા હોય. એ રડ્યા જ કરતા હોય, રોદણા રડ્યા જ કરતા હોય. સવાર થયું, રામ લક્ષ્મણ અને સીતા ફરી પાછા ચાલ્યા. ચાલતા 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 વાલ્મીકી ઋષિનો આશ્રમ આવ્યો. અહીંયા એક બહુ મોટી શંકા છે કે આ કયા વાલ્મીકી ઋષિ? જે વાલ્મીકી આ રામાયણની રચના કરી એ વાલ્મીકી છે કે પછી કોઈ બીજા વાલ્મીકી છે? પણ જે હોય તે વાલ્મીકી ઋષિનો આશ્રમ આવ્યો. અને એટલી સરસ ચર્ચા. એમાં તુલસી રામાયણે તો હદ વાળી નાખી છે. તુલસી રામાયણમાં જયારે રામે પૂછ્યું કે હું ક્યાં રહું, મને રહેવાની જગ્યા આપો, મને રહેવાની જગ્યા બતાવો, અને પછી એ વાલ્મીકી ઋષિએ એક પછી એક જગ્યાઓ બતાવવા માંડી છે. રામ એના હૃદયમાં રહેજો જેના ઘરમાં હંમેશા ઉદારતા 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 હોય છે. બસહુ રામ તિનકે મન માહી. એવી સ્ત્રી, એવો પુરુષ, એવું ફલાણું ઓહો લાંબુ લિસ્ટ મૂક્યું છે. મેં તમને કહ્યું ને, તુલસી રામાયણ છે એમાં સમાજના માટે સ્ટેટમેન્ટ છે, વ્યક્તિના ઘડતર માટેના આદેશો છે, અને આ વાલ્મીકી રામાયણ છે એમાં કથા છે. રામને કહ્યું તમે જાઓ, આ ચિત્રકૂટની બાજુમાં એક એવી સુંદર મંદાકિની નદી છે ને, મંદાકિની નદીની આગળ તમે પર્ણકુટી બનાવીને રહેજો. રામે મનમાં નક્કી કરેલું કે મારે ચિત્રકૂટમાં પર્ણકુટી બનાવીને રહેવું, અને મારા 14 વર્ષ છે ત્યાં પૂરા કરી દેવા. રામાયણ કે છે હવે અહીં અટકી જાઓ, હવે પાછા અયોધ્યા ચાલો. કારણ કે આ કથા છે ને એના 2 ફાંટિયા છે. 2 ફાંટિયા. એક તરફ તો આમ નીકળ્યા, હવે બીજી તરફ પાછા મૂળ જગ્યાએ દશરથનું શું થયું? અહીં તો આ રામ તો નીકળ્યા, પણ દશરથનું શું થયું? એક બીજી વાત છે. જ્યારે કોઈ સાહિત્યકાર, કોઈ કવિ, કોઈ લેખક જ્યારે કંઈ લખવા બેસે છે ત્યારે એના મગજમાં એક નિશ્ચિત પાત્રો હોય છે અને એના ઉપર એ ફોકસ કરે છે. અને જે નિશ્ચિત પાત્રો નથી હોતા એ બિલકુલ ફોકસ વિનાના રહી જાય છે. તમે જોયું કે સીતા રામની સાથે થયા, ઉર્મિલાનું શું થયું? લક્ષ્મણની પત્ની ઉર્મિલા ઉપર ફોકસ જ નથી, ઠેઠ સુધી ફોકસ નથી. આખું રામાયણ પૂરું થઈ જાય છે ત્યાં સુધી ઉર્મિલા ઉપર ફોકસ નથી. એની ઉપેક્ષા થઈ. અને ઉર્મિલાનો ત્યાગ કોઈના ત્યાગથી જરાય ઓછો, સીતાના ત્યાગથી વધારે ત્યાગ છે. સીતા તો રામની સાથે તો છે, અહીંયા તો પતિ વનમાં જાય અને 14 વર્ષ સુધી વગર પતિએ એકલા રહેવું, અને છતાં ઉફ ન કરવું, બોલવું નહીં, મોઢામાંથી જીભ ના બા કરવી. ઉર્મિલાના ઉપર કોઈ ફોકસ ન કરવામાં આવે. એવા ઘણા પાત્રો છે જે મહાન છે, અને મહાન હોવા છતાં પણ એ લોક જીભે ચડેલા નથી. એ લોક જીભે ચડેલા નથી. સુમન, નગરવાસીઓ, વશિષ્ઠ ઋષિ, આ બધા પાછા અયોધ્યા આવ્યા.
અને અયોધ્યાવાસીઓ એમ જોઈને બેસી રહ્યા છે કે જરૂર આ લોકો ગમે તેમ કરીને રામને સમજાવીને પાછા લાવશે. ત્યાં તો બધા ખાલી આવ્યા. રામ તો મક્કમ છે, પાછો નહીં આવું. દશરથને જઈને વાત કરી કે રામને અમે આટલી જગ્યાએ મૂકી આવ્યા, ત્યાંથી એ ભરદ્વાજના આશ્રમે ગયા અને ત્યાંથી એ ચિત્રકૂટ તરફ ગયા છે, આટલું અમે જાણીએ છીએ. દશરથને મૂર્છા વળે છે, વરી ભાનમાં આવે છે ને વરી પાછી મૂર્છા વળે છે. મેં કાલે તમને એક વાત કરી હતી, કોઈનું મરણ બગડે ને એના જેવું કોઈ જીવનનો એન્ડ નહીં. મરણ બગડ્યું. જીવન દશરથ છે એ જીવન અને મરણના ઝોકા ખાઈ રહી છે. એક તરફ કૌશલ્યા ઊભી છે, એક તરફ કૈકેયી ઊભી છે. અને કૌશલ્યાએ આક્રોશમાં દશરથને ફટકારે છે, તમે આ શું કર્યું? રામને, મારા દીકરાને તમે વનમાં કાઢ્યો, આ મારી શોખના દીકરાને તમે ગાદીએ બેસાડવા માંગો છો. અને આ બધા કડવા વચન સાંભળતો અને બીજી તરફ રામના વિયોગમાં ઝૂરતો નથી દશરથ જીવવામાં કે નથી મરવામાં. રાતના 12 વાગ્યા અને રાતના 12 વાગે રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, બસ એક જ શબ્દ રામ રામ રામ. કોઈ માણસ મરતું હોય ને ત્યારે જોજો એનું મન ક્યાં છે. અને મરતા માણસને તમે જોયું છે? જોજો, ખાસ જોજો. પરણતા માણસને તમે જોયું છે? લગ્નમાં બેઠા હોય ને આમ પેલું બધું અત્તર બત્તર નાખ્યું હોય ને આમ પેલો ગજરો હાથમાં હોય ને માળા પહેરી હોય ને પેલા વિડીયા વાળાને ઈશારત કરતો હોય આમ મારા સામે જો, પેલો વિડીયો વાળો આમ તેમ ફરતો હોય ને એક બીજે બધા નહીં, મારો જ વિડીયો ઉતાર. પરણતું માણસ તમે જોયું હશે. મરતું માણસ તમે જોયું છે? જયારે રીબાઈને માણસ મરતું હોય તમે જોજો એને. અને ઘણી જાતના મરણ હોય. એક ખેલદિલી વાળું મરણ હોય, મરતો હોય પણ આમ મસ્તીથી મરતો હોય. મારા ઓળખીતા એક સાધુ હતા, ઓળખીતા નતા, બિલકુલ ઓળખાણ નતું. મારા ઉપર તાર આવ્યો, મુંબઈ આવો, તમને પ્લેનની ટિકિટ મોકલું છું, તમે મુંબઈ આવો. નીચે સ્વામીજીનું. મેં કહ્યું આ કોણ સ્વામીજી હશે ને, નહીં ઓળખાણ નહીં પીછાણ, અને મુંબઈ કેમ બોલાવતા હશે. બીજા દિવસે તો ટિકિટ આવી ગઈ પ્લેનની. મેં વિચાર કર્યો કે આ પ્લેનની ટિકિટ અજાણ્યા માણસને મોકલે છે તો આ શું છે. અને અમને સાધુઓને શું સ્વપ્ન આવે તમને ખબર છે? કે એ એમને એમનો આશ્રમ આપવો હશે. જેમ તમને પેલો વારસાની હોય ને કે આ વારસો કંઈક, અમને એવા ગચરકા આવે કે કોઈ મોટા મહાત્મા હશે અને છેલ્લી ઘડીએ હશે અને એને એમ લાગ્યું હશે કે આ બધો વારસો અમને આપવો છે એટલે મને બોલાવતા હશે. એટલે હું તો પ્લેનમાં મુંબઈ ગયો, રાતના 11 વાગે ઉતર્યો. બધા માણસો લેવા આવેલા, મને કઈ હોસ્પિટલમાં દાખલ કર્યા છે, હરકિશન હોસ્પિટલમાં, અને તમારું જ નામ રટી રહ્યા છે. પણ મેં કહ્યું ભાઈ મારે ને એમને કોઈ ઓળખાણ નહીં, મેં એમને જોયા નથી, કેવી રીતે મારું નામ રટી રહ્યા છે? મને કે સ્વામીજી તમને ખબર નથી, એ પંજાબનું એમનું શરીર છે અને શીખ છે, પણ શીખમાંથી સંન્યાસી થયા અને તમારા પુસ્તકો વાંચીને એટલા ખુશ થયા, એમણે તમારા પુસ્તકોનો પ્રચાર કર્યો છે. જે આવે ને એને કહે છે इसको पढ़ो, देखो ये पढ़ो, तुम्हारे गुजरात में एक शेर पैदा हुआ है. આ એમના શબ્દો કહું છું. तुम्हारे गुजरात में एक सिंह पैदा हुआ है, इसको पढ़ो. એમણે એટલા પુસ્તકોનો પ્રચાર કર્યો છે. જે આવે એને પોતાના તરફથી પુસ્તકો આપે છે. હા, હું તો ગયો 11 વાગે, 11:30 વાગ્યાથી 12 વાગે લગભગ એમના હોસ્પિટલમાં પહોંચ્યા. મારી રાહ જોઈને બેસી રહ્યા. દુબળા પાતળા, એક મસ્ત પહેલવાન જેવું કોઈ ટાઈમે શરીર હતું. 500 તો દંડ બેઠક કરે છે, એવું વાઘ જેવું શરીર. ખુરશી ઉપર બેઠા હોય તો આશ્રમમાં કોઈની પગ મૂકવાની હિંમત ના ચાલે. કોઈ ચોર ચપાટી ગમે તેવો માણસ આ અંદર પગ ના મૂકી છે. એવો ભરાવદાર ચહેરો, એવું વ્યક્તિત્વ, અત્યારે હાવ દુબળું પાતળું થઈ ગયેલું, કંકાલ જેવું શરીર. અને મને જોઈ, હું એમને પગે લાગ્યો, મારા હાથ પકડીને કંઈ રડ્યા, કશું બોલી જ ન શકે. એમના બધા માણસોએ કહ્યું કે આટલા દિવસે અમે આજ સ્વામીજીને રોતા જોયા છે ને તો એમના આંખમાં કદી આંસુ હોય? મને કે મિલે लेकिन बहुत देरी से मिले, अगर 5 वर्ष पहले मिलते तो कुछ काम करते, अब तो मैं जा रहा हूं.
5 વર્ષ પહેલા મળ્યા હોત તો કંઈક કામ કરો, પણ હવે તો હું જઈ રહ્યો છું. પછી 2 દિવસ રહ્યો, ફરી પાછો એક વાર ફરી મને બોલાવ્યો. પણ એમની પાસે બેઠા હોય અને સૂફીની શાયરીઓ, પંજાબના બધા સૂફીઓ, બુલ્લે ખાન, શાહ લતીફ, એ બધાની શાયરીઓ બોલે એટલું. મને કે દેખો સ્વામીજી, हम तो बादशाह हैं, मुफलिस नहीं है, फकीर हैं. हम कोई मुफलिस नहीं है, मरेंगे तो बादशाह की तरफ मरेंगे. मरण पथारिये છે, કેવું બોલે છે, हम कोई मुफलिस नहीं है, फकीर हैं, बादशाह हैं, मरेंगे तो बादशाह की तरफ मरेंगे. તો હું તેના ચહેરા સામે જ જોયા કરું કે આ માણસ મરતી વખતે કેટલી ખુમારી છે. સંગીતના બહુ શોખીન, શાસ્ત્રીય સંગીતના. એક સુલતાન ખાન કરીને સંગીતના સારંગીનો બહુ મોટો ઉસ્તાદ, એટલો મોટો સારંગીનો ઉસ્તાદ કે 1 અઠવાડિયું 1 કલાક એનું કોઈ ટ્યુશન લે તો અઠવાડિયાના 10,000 ચાર્જ. રેડિયો ઉપર ઘણી વાર આવે છે, ટીવી ઉપર આવે છે. સુલતાન ખાન, એ સુલતાન ખાન એમની પાસે આવે, દેખ સુલતાન, मैं जब मरूं तो मेरे आगे सारंगी बजाना और शोक का राग मत बजाना, हंसी खुशी का राग बजाना. કેવો માણસ હશે. મરણ પથારીએ પણ કેટલાકનું મરણ છે ને આપણને આંજી નાખનારું મરણ હોય, અને કેટલાકનું મરણ હોય ને એ ડુસકા જ ખાતા હોય ને, રોતા જ હોય ને, ફલાણું હોય ને, આ ના આવ્યો ને, હજુ પેલો ના આવ્યો ને, હજુ પેલો ના આવ્યો ને, પેલી ઉઘરાણી વસૂલ કરી લેજો. પાછા છોકરાને ભલામણ કરે, જો ઓછું કહેતો ઓછું ના કરતો. અરે ભાઈ જવા, હવે તું ઓછું કરીને તો જઈ રહ્યો છે, હવે તું તો જઈ રહ્યો છે. મરવાની જો પહેલેથી માણસ થોડીક હિંમત કરીને બેઠો હોય ને, એને અમુક પ્રકારનો સત્સંગ મળ્યો હોય તો મરણ દીપાવી આપે. બસ મરતી વખતે કોને યાદ કરે છે. એક અમારે સજ્જનના પત્ની મરવાના, છેલ્લી ઘડીએ મને બોલાવેલો. એ બેઠી બેઠી છેલ્લી ઘડીએ બધાને ઉપદેશ આપે, એના પતિનો ઉપદેશ આપે કે જો મારે તમારે હવે કઈ નહીં, સંબંધ પૂરા થયા, આ ખોડિયું હવે છૂટી દેવાનું છે, હું આત્મા છું અને હું જવાની છું, મારામાં જીવ રાખશો નહીં, આટલું કરજો અને આટલું આપજો અને આટલું આપજો અને આટલું આપજો અને આટલું આપજો. અપાવ્યા જ અપાવે. અને પછી શરીર છોડી દીધું, નિર્મોહી થઈને, બિલકુલ નિર્માન મોહા, નિર્મોહી થઈને. પણ અહીંયા દશરથ છે, અને દશરથનું મન ક્યાં ચોંટ્યું છે? રામ રામ રામ. આ જ દશરથ રામને ગાદી બેસાડ્યા પછી જો મર્યા હોત ને તો બહુ ખુમારીથી મર્યા હોત. પણ પરિસ્થિતિ એવી, ઘટના એવી ઘટી ગઈ કે દશરથનું મોત બગડી રહ્યું છે. ને રાતના 12 વાગે બધા ઉભેલા છે, અને રામ રામ કહેતા કહેતા પ્રાણ છોડી દીધા. પ્રાણ છોડ્યા પછી શું થાય? આખી બાજી બદલાઈ જાય. પછી આખી બાજી બદલાઈ જાય. લોકો તરત જ વિચાર કરે, હવે શું કરશું? કોઈ કબાટને બંધ કરો, કોઈ પેલું સાચવી લો, કોઈ પલાણું જુઓ, ગોદડા નીચે જુઓ કઈ હંતાડીને મૂક્યું છે કેમ, ચાવીઓ ક્યાં છે, બધા લોકો ભેગા થાય એના પહેલા. હું તમને શું વાત કરું, મારા ઓળખીતા એક માણસ, પહેલા પુરુષ મર્યા, 2-3 વર્ષ પછી એમની પત્ની મરી. સુખી માણસ, લક્ષાધિપતિ. અને જયારે એની પત્ની એટલે એની માં મરી છોકરાઓની, એટલે મોટા છોકરાઓએ ફાટ 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 બધા કબાટોમાં તાળા મારી દીધા, બધા કબાટો. અને કહ્યું જ્યાં સુધી આ સોનાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી મારી માની અંતિમ ક્રિયા થશે. 1.5 દિવસ લાશ પડી રહી, 1.5 દિવસ સુધી. કારણ કે નાના છોકરાને ત્યાં રહેતી હતી, મોટો છોકરો જુદો રહેતો હતો. 5 કિલો સોનું. કેટલો? 5 કિલો સોનું. અને 5 કિલો સોનું જ્યાં સુધી એના મામા આવ્યા, એના ફલાણા સગા આવ્યા, ફલાણા આવ્યા, કબાટો ખોલ્યા, લોકરો ખોલ્યા, બધું ખોલ્યું. અને જ્યારે એનો બરાબર નિવેડો આવ્યો એ 1.5 દિવસ પછી એની માની અંતિમ વિધિ. ગરીબની માં થવું સારું કે આવા છોકરાઓની માં થવું સારું? પેલો બિચારો કેટલા પ્રેમથી રોતો રોતો, હવે એને કોઈને રડવું જ નથી, સોનું જ જોઈએ, બીજી વાત. પણ એ માને જીવતા ના આવડ્યું. જે છોકરાઓએ એ સોના માટે એની લાશને રખડાવી, એ છોકરાને સોનું આપવું એના કરતા કોઈ ગરીબ કન્યાઓને એ સોનું આપીને મરી હોત તો
ગરીબ કન્યાઓને, લે બેટા મારા તરફથી, તારે મા બાપ નથી ને એટલે હું તને સોનું આપું છું. 2 વર્ષ ઉપર મારે આશ્રમમાં એક એવા જ ડોશી આવ્યા, પતિ પત્ની, ડોસો ડોસી અને છોકરો ને છોકરાની બહુ 4 જણા આવ્યા. આટલી બધી સાડીઓ. મને કહેલો, મારી દીકરી અમેરિકામાં, આ બધા અમેરિકા રહે, મારી દીકરી છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ, CA, એક્સિડન્ટમાં મરી ગઈ, એક્સિડન્ટમાં ગુજરી ગઈ અમેરિકામાં. આ બધી સાડીઓ એની છે. કોઈ છોકરી પરણતી હોય અને નિરાધાર હોય એને આ જરી ભરેલી સાડીઓ, પેલી જરી વાળી હોય ને બનારસી, આ સાડીઓ એને તમે આપજો. એટલે મેં કહ્યું બરાબર, સારું છે. પછી આવડો એક ડાબડો મારા આગળ મૂક્યો. મને કે લો. એટલે મેં ઉઘાડ્યો, અંદર બધા દાગીના. એટલે હું શું સમજ્યો કે આ મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિ છે એટલે આ ખોટા દાગીના કંઈક આપવા માટે. અને અમે તો અમારા મંદિરમાં દાગીનો રાખતા જ નથી. નિર્ભય મંદિર, નિર્ભય મંદિર. રાખશો નહીં, તમે ના રાખશો, નહીં તો મોહમ્મદ ગજની પેદા કરશો. ભગવાન તો એમને બહુ સરસ લાગે, બહુ સરસ લાગે. એટલે વાલની વીંટીને રાખવાની, તાળું મારવાની જરૂર જ નહીં. હવે અમે ધાર્યું હોત તો 2-5 તોલા તો 25-50 તોલા સોનું તો સહેજે ભેગું કર્યું હોત. ચરોતરમાં તો સોનું બહુ આપે. હવે માનો કે 100-200 તોલા સોનું ભેગું કર્યું હોત તો અડધું મન મારું કથામાં હોત ને અડધું તાળું લગાવ્યું હશે કે નહીં, આમ કાળજી રાખી હશે કે નહીં. એટલે મેં કહ્યું, બેન આ રાધાજી માટે દાગીના લાયા છો? મને કે ના બાપજી, આ તો તમને આપવાના છે. પણ કેમ? હું તો હજુ એમ જ સમજુ છું કે આપણે ખોટા દાગીના છો, પેલા બનાવટી આવે ને એવા. મને કે ના, ખોટા નથી, આ મારી દીકરી માટે બનાવેલા દાગીના છે. અને કેટલા તોલા ખબર છે? 150 તોલા. 150 તોલાના દાગીના છે. બાપજી લઈ લો, અને કોઈની દીકરી પરણતી હોય એને આપજો. કેટલી ઉદારતા હશે. અને એનો પતિએ છે, એનો છોકરો છે, છોકરાની વહુએ છે. એ છોકરાની વહુ આપવા દે ખરી? ચારે કે છે, હા બાપજી લઈ લો, અને કોઈની છોકરી પરણતી હોય એને તમે આપજો. મેં કહ્યું, જો બેન, આ સાડીઓ તો મેં લીધી, પણ આ દાગીના તું અહીં ના આપીશ. આ ઝેર છે. મને ના આપીશ ને બીજા કોઈને ના આપીશ. તારે જેને આપવા હોય તારા જાતે આપજે, નહીં તો જેને આપીશ એના મનમાં કળિયુગ બેસશે અને એને એમ થશે કે એને આપવું એના કરતા, અરે આ તો ઝેર છે. બહુ સમજાવીને મેં પાછા આપ્યા. મેં ના, મારે ના જોઈએ. અને કોને આપવા ને કોને ના આપવા મન બગડતા વાર ના થાય, વિચારો બગડતા, એટલે જબરજસ્તી એને પાછા આપ્યા. આ ડોશીને જીવતા આવડે છે કે નથી આવડતું? પેલી ડોશીને જીવતા ના આવડ્યું. આંખ બંધ મૂક્યું, 5 કિલો સોનું, અને એ જ સોનાએ એની લાશને રખડાવી દીધી. આવા છોકરા હોય છે. દશરથે જયારે પ્રાણ છોડ્યા એટલે તરત જ આખા અયોધ્યાની અંદર સમાચાર ફેલાઈ ગયા, હવે શું, હવે શું, હવે શું, હવે શું. પહેલા છોકરા નતા ત્યારે પ્રશ્ન થતો હતો કે હવે શું? દશરથ નહીં હોય ત્યારે કોણ? દશરથ કોણ નહીં હોય ત્યારે કોણ? અને લોકોની એક ખાસિયત છે, એ હંમેશા પારકી બહુ ચિંતા કરે. ભાઈ તમે નહીં હશો ત્યારે તમારું શું થશે? એટલે બીજાની બહુ ચિંતા કરે. પણ ભગવાને 4 દીકરા આપ્યા એટલે લોકોને શાંતિ થઈ ગઈ કે હા, હવે કોઈ વાંધો. હવે અત્યારે મુશ્કેલી શું છે કે 2 છોકરા વનમાં ગયા છે ને 2 મોસાળ ગયા છે. એક છોકરો હાજર છે, 2 મોસાળ ગયા છે ને 2 વનમાં ગયા છે. એટલે તરત જ પ્રશ્ન છે કે હવે શું? જો બીજો રાજા ચડી આવે તો, જો સેનાપતિ કબજો કરી લે તો, જો દિવાન કબજો કરી લે તો. આ તો ખેતર, રેઢું ખેતર પડ્યું છે. માણસો બધા સારા છે, મંત્રી સારા છે, વશિષ્ઠ ઋષિ સારા છે, અને બધાએ કહ્યું હવે એક કામ કરો, આ દશરથ રાજાનો અગ્નિ સંસ્કાર આજે નથી કરવો, હમણાં નથી કરવો. એને ઔષધિમાં, તેલમાં ડૂબવીને એ લાશને રાખો, અને અત્યારે ને અત્યારે બહુ દોડનારા જે ઘોડાઓ હોય એ ઘોડાઓ ઉપર કઈ દેશમાં ભરતને લેવા માટે મોકલો. ભરતને એમ સમાચાર નહીં આપવાના દશરથ મરી ગયા છે, માત્ર એટલું જ કહેવાનું કે વશિષ્ઠ ઋષિએ તમને તરત જ બોલાવ્યા છે. શું કામ બોલાવ્યા છે ને શું છે એ બધું નહીં કહેવાનું. વાલ્મીકી રામાયણની અંદર આખી ભૂગોળ બતાવી છે. આ ઘોડેસવારો તીવ્ર ઘોડાવાળા લઈને નીકળ્યા અને આ બધી નદીઓને એ બધું પાર કરતા 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 7મા દિવસે કઈ દેશમાં પહોંચ્યા. 7 દિવસ લાગ્યા. જોકે
આજે તો અયોધ્યાથી તમારે કઈ કઈ દેશમાં ઘોડા ઉપર જવું હોય તો 7 દિવસમાં ના પહોંચાય. 7 દિવસમાં પહોંચાય નહીં, પણ એમાં 7 દિવસ બતાવ્યા છે. ભરતને મળ્યા, એના મામાને મળ્યા, સમાચાર આપ્યા, અને એમ ના કહ્યું કે દશરથ મરી ગયા છે. બસ એટલું જ કહ્યું કે વશિષ્ઠ ઋષિએ અને સુમંત મંત્રીએ તમને હમણાં ને હમણાં બોલાવ્યા છે. ભરત તૈયાર થયા. પછી એના મામાએ બધી વસ્તુઓ આપી છે. હું તમને એક બીજી વાત કહું છું. તમારા ભાણેજા હોય, તમારી બહેનો હોય, તમારું કોઈ નોકર ચાકર હોય, એને પ્રસંગ ઉપર કઈ ને કઈ આપજો. કોઈ દિવસ ખાલી હાથવાળા ના ફર્યા કરશો. અમારા આશ્રમમાં ઘણા લોકો આવે, કઈ ને કઈ પ્રસાદ લઈને આવે, અને કેટલાક લોકો એવા હોય કે આખી જિંદગીમાં કોઈ ટુકડો લાવે તો હરામ સમજો નહીં. વર્ષમાં તો નહીં, પણ આખી જિંદગીમાં ના લાવે. કેમ? અમારે ત્યાં સંસ્કાર જ નથી. અરે આ છોકરા ખાશે, લોકો ખાશે. કંઈક ઘેડ પાડો, કંઈક જરા ઘસારો પાડો, તો તમારા હાથમાંથી કંઈક સારા કામ થાય. તમે ક્યારે લાવશો? એના મામાએ એટલી બધી વસ્તુઓ આપી. હાથી આપ્યા, ઘોડા આપ્યા, ફલાણું આપ્યું, પેલા કૂતરા આપ્યા, ત્યાંના જે મોટા રૂવાવાળા કૂતરા, બધું વર્ણન આવ્યું છે. અને કેટલું બધું આપ્યા પછી બીજા રસ્તેથી એ ભરત પાછો વળે છે, અને બરાબર 7મા દિવસે પાછો આવે છે. એટલે 14 દિવસ થયા. 7 દિવસ જવાના અને 7 દિવસ પાછા આવવાના. જયારે ભરત પાછો આવ્યો તો આખું અયોધ્યા ભેંકાર લાગે છે, સુનસાન લાગે છે. એક માહોલ હોય છે, એક વાતાવરણ હોય છે. કોઈ આશ્રમમાં જાઓ, કોઈ મંદિરમાં જાઓ, કેવું વાતાવરણ હોય છે. દારૂ વેચાતો હોય ત્યાં જાઓ, કેવું વાતાવરણ હોય છે. જ્યાં નાટક ને સિનેમા થતા હોય ત્યાં જાઓ, કેવું વાતાવરણ હોય છે. એક બહારનું એક વાતાવરણ હોય છે. એને લાગ્યું કે આ અયોધ્યા જાણે વિધવા સ્ત્રી હોય, રોકકડ કરતી હોય એવી આજે અયોધ્યા આવી દેખાય છે કે. પણ કોઈ કશું બોલતું નથી. બધાને કહી રાખેલું ભરતને કોઈ કંઈ કહેશો. કોઈ કહેતા કોઈ કશું બોલતું નથી. ભરત આવે છે, પછી વશિષ્ઠ ઋષિને મળે છે, સુમંતને મળે છે. ધીરે ધીરે સમાચાર આપે છે, ભાઈ આવું થઈ ગયું છે, બનવા કાળ બની ગયું. કઈ કઈને મળે છે, અને કઈ કઈ તો શણગાર સજીને બેઠી છે. કઈ કઈને મંથરા બંને તો શણગાર સજીને બેઠા છે. ઓહો, મારો ભરત, મારો ભરત, મારો ભરત આવે અને હું રાજમાતા બનું, મારે રાજમાતા થવું છે. જ્યારે કઈ કઈ આ સમાચાર આપ્યા કે તારા પિતા નું અવસાન થયું છે ને રામને મેં વનમાં મોકલ્યા છે તારા લાભ માટે, ત્યારે ભરતે કઈ કઈને કઈ ગાળો આપી છે, કઈ અપમાન કર્યું છે. જો આ પણ છે, આ અપમાન છે પણ સાત્વિક છે. એટલે આપણને એના ઉપર કઈ રીસ ચડતી? ભરતથી આવું બોલાતું છે કે સાત્વિક છે, કારણ કે અપરાધીનો તિરસ્કાર થઈ રહ્યો છે. કઈ કઈને પણ પછી ભૂલ સમજાય કે ખરેખર મારાથી ભૂલ થઈ છે. અને શત્રુઘ્નના હાથમાં મંથરાનો ચોટલો આવી ગયો, અને પછી શત્રુઘ્ને જેમ ડોબું ધીબે ને એવી રીતે એને ધીબવા માંડી. જો આ શત્રુઘ્નના ઉપર ચીડ ચડાય છે. કેટલીક વાર આવું પણ જરૂરી હોય છે. ભરતે કહ્યું હવે બસ કર, એને છોડી દે. એ પાપીણીએ જે કર્યું એ કર્યું. ખરી ભૂલ તો મારી જ છે, ખરો દોષ તો મારો જ છે. અહીંયા એક બહુ સરસ સમજવાની વાત છે. ભરતે કહ્યું કે હું હતો તો મોહ થયો મારી માને, જો હું ના હોત તો મોહ થાત નહીં. એટલે બધા દોષનું પાપનું મૂળ હું છું. આ સંત વૃત્તિ છે. જ્યારે કામ બગડે અને કામનો બગડ્યાનો ટોપલો જે ઉપાડી લે એનું નામ સંત કહેવાય. જ્યારે કામ સુધરે તો એ સુધર્યાનો ગજરો જે ઉપાડી લે એનું નામ, હવે તો બધા ઉપાડી લે, એ તો ગજરો બધા ઉપાડી લે. કામ બગડ્યું અને પોતે એમાં કશું જાણતો નથી, અને છતાં પણ એ દોષનો ટોપલો પોતે ઉપાડી લે, ત્યારે એને સંત કહેવાય. ભરત કહે છે કે બધા પાપનું મૂળ હું છું. જો હું ના જન્મ્યો હોત તો મારી માને મારા ઉપર મોહ થયો હોત, તો આ રામની ગાદીને કશી આંચ આવી હોત નહીં. પછી તો રોકકળ ને બધું ખૂબ ચાલ્યું. કઈ કઈ સમજાવે છે, વશિષ્ઠ સમજાવે છે, સુમંત સમજાવે છે. જે થવાનું હતું એ થઈ ગયું. ભરત, હવે જે આભૂષણો, જે સામગ્રી રામના અભિષેક માટે ભેગી કરેલી એ બધી અમે એમને એમ સાચવી રાખી છે. હવે તમારો અભિષેક કરીએ, તમારો અભિષેક એ જ સામગ્રીના દ્વારા કરીએ, માટે તમે તૈયાર થઈ જાઓ. ભરત કહે છે કદી ના બને,
રામની ગાદી ઉપર હું કદી બેસવાનો, મારા મોટા ભાઈની જ ગાદી છે અને એ ગાદી ઉપર હું કદી બેસવાનો નથી. ફરી એક રકઝક ચાલે છે. રામમાં પાત્રો છે. એક તરફ પરાકાષ્ઠાએ પહોંચેલા રામ છે, તો બીજી તરફ પરાકાષ્ઠાએ પહોંચેલો ભરત છે. અને ભરતનું ચરિત્ર જરાય ઓછું નથી. ભરત ધારે તો ગાદીએ બેસી શકે છે, અને અત્યારે તો પ્રજાએ કહે છે કે હવે તો રામ ગયા માટે તમે ગાદીએ બેસો, તમે રામ જેવા જ છો. પ્રજાએ અનુકૂળ છે, પણ છતાં ભરતના મનમાં એક મક્કમતા છે, આ હક રામનો છે અને રામનો હક, મોટા ભાઈનો હક મારાથી પડાવી શકાય. બનેલી ઘટના તમને કહું છું. સમુદ્રમાં સ્ટીમર ચાલે અને વાવાઝોડું આવ્યું, બહુ પ્રચંડ વાવાઝોડું. સ્ટીમર હાલક ડોલક થવા લાગી. કેપ્ટને કહી દીધું કે આ સ્ટીમર ડૂબી જશે. જે લાઈફ બોટ છે, જીવન રક્ષક જે બોટો છે, એમાં જેનાથી બેસાય એ બેસી જાઓ. તો એક લાઈફ બોટમાં 35-40 માણસો બેસી ગયા. અને લાઈફ બોટ, હવે એને તો કોઈ યંત્ર નહીં, સામગ્રી નહીં, જેમ તેમ ધીરે 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 ચલાવવા લાગ્યા. ચલાવતા 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 કિનારો જ ના આવે. હવે કિનારો ના આવે તો કરવું શું? પાણી ખૂટ્યું પીવાનું. એટલે કેપ્ટને નક્કી કર્યું કે ભાઈ જુઓ, આપણે અડધા માણસો એ દરિયામાં કૂદી પડવાનો છે, તો બાકીના અડધા રહેશે, એના માટે પાણી છે, બાકીના માણસો માટે પાણીની વ્યવસ્થા રહેશે. એટલે કોણ, દરેકના બબે માણસો હોય, બબે માણસોમાંથી એક એક માણસે કૂદી પડવાનું છે. પતિ પત્ની હોય તો એક કૂદી પડો, બે ભાઈઓ હોય તો એક કૂદી પડો, જે કોઈ હોય. અને નહીં કૂદી પડો તો હું જબરજસ્તી બધાને ફેંકી દઈશ. ને બધાને ફેંકવા માંડ્યા. હવે બે ભાઈઓ કમાવા માટે નીકળેલા, એક મોટો અને એક નાનો, બે ભાઈઓ. હવે બેયમાં રકઝક ચાલે છે. શું રકઝક ચાલે છે? પેલો મોટો ભાઈ કે હું કૂદી પડીશ, અને નાનો ભાઈ કે હું કૂદી પડીશ. મોટો ભાઈ કે જો હું છું ત્યાં સુધી તને મરવા નહીં દઉં, હું મોટો ભાઈ છું, બાપની જગ્યાએ છું. પેલો નાનો ભાઈ કે છે ના, તમે મરશો તો મારી ભાભી મરી જશે, મારા ભત્રીજાઓ મરી જશે, હું તો પરણેલો નથી, હું મરીશ તો હું એકલો જ મરીશ, માટે તમને નહીં પડવા દો. અને બેયમાં રકઝક ચાલે છે. અને કેપ્ટન જોઈ રહ્યો છે, નાવના બીજા માણસો જોઈ રહ્યા છે કે ભાઈ આ ખરું કહેવાય, લોકો જીવવા માટે ફાંફા મારે છે અને આ માણસો મરવા માટે ફાંફા મારે છે. આનું નામ પ્રેમ કહેવાય. અને પછી જ્યાં મોટા ભાઈએ નક્કી કર્યું કે મારે જ કૂદી પડવું છે, એટલે નાના ભાઈએ છલાંગ લગાવીને કૂદી પડ્યું. તમને નહીં મરવા દો, કારણ મારી ભાભીની દશા શું થાય, પેલા બાળકોની દશા શું થાય. કૂદી તો પડ્યો, પણ પડીને કઈ તરત થોડું મરાય ખરું? તરત માણસનું મોત ના આવે. એ તો પાછો તરવા લાગ્યો, એની નાવની સાથે ને સાથે તરવા લાગ્યો. અને અંદર બેઠેલા માણસોના અંદર એક દયાવૃત્તિ ઉપજી કે આ છોકરાને બચાવી લો, આ છોકરાને પાછો, હવે આપણે 16 છીએ ને, 16 ભેગા 17, પણ આ છોકરાને પાછો કેમ, છોકરાના ઉપર અનુરાગ કેમ પેદા થયો? કારણ છોકરાના ત્યાગના કારણે. જો છોકરો કહ્યું હોત કે મોટા ભાઈ તમે કૂદો, અને મોટા ભાઈએ કહ્યું હોત કે તું કૂદ, તો એમના ઉપર રાગ થયો હોત. બધાએ ભેગા મળી અને છોકરાને ઉપર લઈ લીધો. બનવું એવું કે ઉપર લીધું ને થોડી વારમાં જ કિનારો દેખાયો, થોડી વારમાં જ સામે કિનારો દેખાયો. કેટલીક વાર ઊંચા ગુણોનો જય જયકાર થઈ જતો હશે, તમારા ત્યાગનો, તમારી ઉદારતાનો, તમારા પ્રેમનો, હા, જય જયકાર થઈ જતો હોય છે. એટલે અહીંયા ભરત છે, એ ભરત પણ કહે છે મારે આ રાજ્ય ના જોઈએ, ના જોઈએ ને ના જ જોઈએ. દશરથની અંતિમ ક્રિયા કરી, અને અંતિમ ક્રિયા કર્યા પછી ભરતે કહ્યું હવે મારી એક જ ઈચ્છા છે કે જ્યાં રામ હોય ત્યાં રામને મળવા મારે જવું છે. રામાયણમાં એક પ્રસંગ છે, ભરત મિલન, અને અદ્ભુત પ્રસંગ છે. ભરત કે છે મારે જવું છે, હજુ દિવસ કેટલા થયા છે? 15 દિવસો. 7 દિવસ જનારા, 7 દિવસ આવવાના, 14 દિવસ, 15-16 દિવસ થયા છે. અને 15-16 દિવસમાં અયોધ્યાની પ્રજા રામના વિયોગમાં એટલી ઝૂરવા માંડી છે કે આખી પ્રજા તૈયાર થઈ ગઈ, અમે તમારા ભેગા આવશું, અમે તમારા ભેગા આવશું, અમે તમારા ભેગા આવશું. લશ્કર તૈયાર થઈ ગયું, દીવાનો તૈયાર થઈ ગયા, મંત્રીઓ તૈયાર થઈ ગયા. કૌશલ્યાએ કહ્યું મારા છોકરાનું મોઢું મારે જોવું છે. સુમિત્રાએ કહ્યું મારા છોકરાનું મોઢું મારે જોવું છે. અને કૈકેયીએ કહ્યું કે મારે આવવું છે, મારે માફી માંગવી છે રામની કે મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે. બધાના રથ તૈયાર કર્યા. તમે રામાયણમાં વાંચજો, એટલા બધા રથ, એટલું બધું લશ્કર કે કેટલીક વાર તો માનવામાં ના આવે એટલું આ રામાયણમાં લખ્યું છે કે 9000 હાથીઓ નીકળ્યા અને 1 લાખ ઘોડેસવારો નીકળ્યા.
ભરતની સાથે. તો પગે ચાલનારા કેટલા હશે? બીજા બધા રથો કેટલા હશે? આટલું બધું મોટું તોતિંગ છે એ આખું નીકળી પડ્યું. અને પેલું જે તમસા નદી ત્યાં આવવાની જગ્યાએ સીધા શૃંગવેર પહોંચી ગયા. પેલા નિષાદને મળ્યા અને નિષાદને મળીને વાત કરી કે હા, તમે ચિંતા ના કરો. નિષાદે પાછું મનમાં વિચાર કર્યો કે આટલું બધું કટક લઈને આવે છે, જરૂર રામને મારવા આવતા હશે. ભરત છે ને કાંટો કાઢવા માંગે છે. ગાદી તો મળી, પણ ગાદી મળવાથી ખાલી સંતોષ? જો આ રામ જીવતા હશે તો કોઈને કોઈ દિવસે બદલો લેશે, માટે આટલું લશ્કર લઈને આવે છે. એણે રાતો રાત એના નિષાદોને તૈયાર કર્યા. 500 નાવડા તૈયાર કરો, 500 નાવડા. અને ગંગામાં એવી રીતે ફેલાઈ જાઓ, એક એક નાવ ઉપર 100 લડવૈયાઓ, કે આ ભરતને આપણે નદી પાર થવા દેવું. નદી પાર થાય તો રામને આંચ આવે ને, રામને આંચ આવવા દેવી. કેટલીક વાર એવું બને કે તમારા પ્રત્યે લોકોને આપોઆપ લાગણીઓ થાય, તમારો પક્ષ લે, તમારા પક્ષ તરફ આપોઆપ માણસો આવી જાય. પછી તો ભરતે બધે વાત કરી, મારે રામને કશું, હું તો રામને રાજપાટ પાછું સોંપવા નીકળ્યો છું, મારે કશું જોઈતું નથી. રાત રહ્યા, બીજા દિવસે ત્યાંથી નીકળ્યા. અને ત્યાંથી નીકળી અને જ્યાં ચિત્રકૂટ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચ્યા, જમુના નદીના કિનારે. અને અહીંયા જે વર્ણન છે તો એટલું અદ્ભુત વર્ણન છે કે તમે કલ્પના ના કરી શકો. ભરદ્વાજ ઋષિએ આખી સેનાને જમાડી, આખા લશ્કરને જમાડ્યું. પેલો વિચાર કરે છે કે આ ઋષિના આશ્રમમાં છે શું? તમને કોઈ વાર એવો વિચાર નથી આવતો? તમારા ઘરમાં વધારે હોય કે આશ્રમમાં વધારે હોય? 100 ઘરબારી ને 1 મઠધારી. તમારા ઘરમાં કેટલી તાવડીઓ હોય? 1 તાવડી હોય. થાળીઓ કેટલી હોય? 5, 10, 15. ગોદડા કેટલા હોય? 15, 20, 25. હે, કોઈ આશ્રમમાં જઈને જોજો, એવા એવા મોટા આશ્રમો છે કે જ્યાં 500 તાવડીઓ રાખે છે. કેટલા? ઋષિકેશ, હરિદ્વારમાં એવા આશ્રમો છે. કારણ કે જે આવે એને જાતે રાંધવું હોય એને બધી રસોઈના સાધન આપવાના, અને 1000 ગોદડા રાખવાના, બધી સામગ્રી જથ્થા બંધ પડી હોય. ત્યારે વિચાર થાય કે આપણું ઘર મોટું કે આ ઘર મોટું? ફરક બેમાં શું છે? તમારું ઘર તમારા માટે છે અને આ ઘર સૌના માટે છે. બેમાં ફરક છે ને? તમારા ઘરમાં બીજા કોઈને તમે પેસવા દેતા, અને આ ઘરના દરવાજા બધાના માટે ખુલ્લા છે. કોઈ દીન, દુખી, લાચાર, રખડેલું, ભટકેલું, ચારે તરફથી દુખી થયેલું, આવો આવો ભાઈ, ટુકડો ખાઓ, લો, રાત રહો. આ બેમાં ફરક છે. એક સ્વાર્થનું ઘર છે અને બીજું પરમાર્થનું ઘર છે. ભરદ્વાજ ઋષિએ કઈ સ્વાગત કર્યું, કઈ સ્વાગત કર્યું, કઈ સ્વાગત કર્યું. અને પછી ત્યાં રામના ત્યાં ચિત્રકૂટના પર્વત ઉપર પહોંચ્યા. દૂર છે અને ખબર પડી ગઈ પહેલો ધુમાડો નીકળે એ રામની પર્ણકુટી હોવી જોઈએ. બીજી તરફ રામને પણ ખબર પડી આટલું મોટું કટક, આટલો મોટો અવાજ થાય છે, આટલો મોટો ઘોંઘાટ થાય છે, આટલો મોટો અવાજ થાય છે, શું છે? જરૂર લક્ષ્મણે જોયું, ઓ ભરત ચડીને આવ્યો છે, ધનુષ બાણ તૈયાર કર્યો. લક્ષ્મણમાં ઉગ્રતા છે. આજ હું ભરતને છોડું નહીં, એ આપણો કાંટો કાઢવા માટે ઠેઠ અહીં આવ્યો છે. એક બીજી વાત યાદ રાખજો, પ્રેમ છે ને એ સમુદ્ર જેવો છે, ચંદ્ર જેવો છે. જેમ સમુદ્રમાં ભરતીને ઓટ આવે ને, એમ પ્રેમમાં ભરતી ઓટ આવે. જો પ્રેમ એક રૂપ હોય ને તો મજા જ ના આવે. તમે રોજ એક જ રૂપમાં, એક લેવલમાં, એક સ્ટાન્ડર્ડમાં રહેતા હોય તો કોઈ દાડો મજા જ ના આવે. એટલે આપણે ત્યાં જે પ્રેમ લક્ષણા ભક્તિ છે ને, એ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર પ્રેમના ઉદ્રેક તત્વો મૂકેલા છે. પ્રેમના ઉદ્રેક તત્વો શું છે? પુષ્ટિ. આજે ભગવાનને ફલાણું જમાડો, આજે આવો ઈંડોળો બનાવો, આજે ફલાણું બનાવો, આજે આમ ઝૂલા બનાવો, આજે ફલાણું કરો. આ એના પોષક તત્વો છે. આજે તમને શું ભાવશે, તમને શું રસોઈ કરીને ખવડાવું? હવે ખીચડી કઢી રોજ ખાઓ. તો ખીચડી કઢી ખાઓ એમાં, અને કોઈ નવી વાનગી બનાવી હોય કે આજ શું બનાવ્યું છે, કે આજ તો ઇડલી ઢોસા બનાવ્યા છે, મદ્રાસી રસોઈ છે, તો પીરસનારને કેટલો ઉમંગ હોય છે અને જમનારને કેટલો ઉમંગ હોય છે. આ પ્રેમને પુષ્ટ કરનારું નિમિત્ત છે. સારા કપડાં, સારી વસ્તુ, એકબીજાને આદાન પ્રદાન કરો એટલે પ્રેમમાં વૃદ્ધિ થાય. ચંદ્ર જેમ ઘટે છે ને વધે છે,
એમ પ્રેમમાં પણ વધવું ઘટવું હોય છે. નિમિત્ત મળે એટલે વધે અને નિમિત્ત ન હોય એટલે ઘટે. આ સ્વભાવ છે. એટલે ડાયા માણસો શું કરે કે હંમેશા પ્રેમ વધે એવા નિમિત્ત ખોડ્યા કરે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જેના ઘેર તમે વારંવાર જતા હો એમના ઘરમાં ખાલી હાથે જાઓ તો તમને કેવી નજરે જુએ છે, અને કંઈક ને કંઈક લઈને જાઓ તો તમને કેવી નજરે જુએ છે. જરા જોજો, બેમાં કેટલો ફરક છે. અમારે ત્યાં છે ને કોઈ વાણિયા આવે ને કંઈક કામ માટે, કોઈ લઈ જવા હોય, કંઈક ઉદઘાટન કે એવું તેવું કંઈક હોય ને, એટલે એની વિધિ જુદી હોય ને પાટીદારની જુદી હોય. વાણિયા આવે ને એટલે પહેલા શું કરે, એક માળા પહેરાવે, માળા મૂકે, પછી ફળ મૂકે, આટલા બધા ફળ લાવ્યા હોય ફળ મૂકે, પછી લાંબા દંડવત કરે. આ ત્યાં સુધી તો આપણું હૃદય ગદગદ થઈ ગયું હોય એના ઉપર. થયું હોય કે ના હોય? હો. અને પછી બોલે કશું નહીં, પછી પગે લાગીને બેસી જાય, પછી ચૂપચાપ બેસી જાય. પછી આપણે પૂછીએ કેમ આવો આવો શેઠ, આવો આવો, કેમ આવ્યા હતા, કેમ હતું, શું હતું? પછી તમે પૂછો ને ત્યારે ધીરે રહીને પછી વાત એવી રીતે શરૂ કરે કે તમારે હા પાડ્યા વિના છૂટકો જ ના થાય. હા પાડ્યા વિના એવી રીતે વાત કરે, કારણ કે એને આવડે છે. આ પેલો શું કરે કે તમે માળા કરતા હોય ને બારણું ખખડાવે, માથું બગાડે તમારું. કેમ કે ઉગાડો ને ત્યારે કારના ખખડાવી જોતા નથી, બેસે. પછી પેલા કરતા વધારે આપે પાટીદારો, પેલો તો પછી એટલામાં પતી જ સમજી ગયો ભાઈ. પણ આને બધી વિધિ ના આવડે, આને બધી વિધિ ના આવડે એટલે તમારું મગજ બરાબર ખિન્ન થઈ ગયું હોય. નાના આવવું જ પડશે તમારે, શું સમજ્યા, ઉપાડીને લઈ જશું તમને નહીં આવો તો. એટલે તો કે અમે કોઈ કન્યાશીક ઉપાડીને લઈ જાઓ તમે. બંનેમાં આટલો ફરક. પ્રેમ છે એ ચંદ્ર જેવું છે, વધે અને ઘટે. જો વધારતા આવડે તો વધે અને વધારતા ના આવડે તો ઘટે. એટલે આપણા ત્યાં બધા નિમિત્ત બતાવ્યા છે કે તમારે એને વધારવું હોય તો શું કરવું. કઈ ને કઈ લઈ જાઓ, છોકરાને આપો, ઘરમાં આપો, ફલાણાને આપો, ફલાણાને આપો. જોજો તમારા ઉપર પ્રેમ વધતો રહેશે. અને કોરા થઈ જાઓ તો અહીં કોરાપણું આવી જશે. તમે કોરા, તમારી રોટલીએ, અને તમે જો ચોપડેલા હો તો તમારી રોટલીએ. આ તો દુનિયાની રીતિ છે, દુનિયાનો રિવાજ છે. લક્ષ્મણ છે ને એ લક્ષ્મણને ને ભરતને પ્રેમ છે, રામને ને ભરતને પ્રેમ છે, પણ નિમિત્ત બદલાય ને એટલે એમાં વધઘટ થયા કરે. એક બીજી વાત છે, પ્રેમ છે ને કદી શંકા વિનાનો નથી હોતો, કદી પણ શંકા વિનાનો ના હોય. પ્રેમ હોય એટલે તમને શંકા થાય જ કે કદાચ આવું હશે તો, કદાચ આમ હશે તો, કદાચ તેમ હશે તો. એટલે શંકા છે. આવી શંકાનું નિરસન કેવી રીતે થાય? વિશ્વાસથી. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ થયો હોય એટલે પછી શંકાનું એક લહેરખું મગજમાં આવે અને પેલો વિશ્વાસ કે ના ના એવું કદી ના હોય, એવું કદી હોય. શંકા અને વિશ્વાસના જોકા ખાતા હોય. પણ અત્યાર સુધીનું જે આચરણ છે ને એ આચરણ તમારા મનમાં એક દ્રઢતા ઉત્પન્ન કરે કે ના હો, આવું કદી હોય. ઘણી વાર એવું બને કે કેટલીક વાર નજરે જોયેલી વસ્તુ છે એ પણ ખોટી હોય. સાંભળેલી તો ખોટી હોય, પણ નજરે જોયેલી વસ્તુ છે એ વસ્તુ પણ ખોટી હોય. જૈન શેઠિયાઓ અને શેઠિયાઓ બધા ભાગોળે આવીને ઉભેલા કે એમના બધા મહારાજો આવવાના, એમનું સ્વાગત કરવા માટે. 25-50 સારા બધા નગર શેઠ ને બધા આવીને ઉભેલા. હવે એમાં એક ઊંટ લારી વાળો આવ્યો કે ભાઈ અમારા મુનિઓને આવતા તમે જોયા, અમારા સાધુઓને આવતા તમે જોયા? ક્યારના અમે ઉભા છીએ, બહુ વાર થઈ. કે હા, પેલી નદીમાં પાણી પીતા હતા એમ કે, નદીમાં પાણી પીતા તમે જોયા એમ કે. હે, શું વાત કરે છે? કે હા, મેં નજરે જોયા. હવે જૈનોમાં નદીનું પાણી પીવાય? કાચું પાણી હતું. અને આ બધા શેઠિયાઓનો જે પ્રેમ હતો, શ્રદ્ધા હતી, એને આંચકો લાગે કે ના લાગે? એ જોયું. હવે આ તો 5મો આરો, અને આ તો બધા અત્યારે કોઈનું કઈ ઠેકાણું. આ જોયું, નદીનું પાણી પીતા હતા. અને આ બિચારો, આ તો સારું થયું ઊંટ લારી વાળો આપણને મળ્યો ને બધી વાત કહી દીધી. એટલે બધાના મનમાં અશ્રદ્ધા આવી ગઈ. પેલા મુનિઓ આવ્યા એટલે બધા પગે લાગ્યા, બધું કર્યું, પણ એકેના ચહેરા ઉપર ઉત્સાહ કે જે ભાવના જોઈએ એ. પછી એકનાથી રહેવાયું નહીં એટલે બોલ્યો, મહારાજ મોડું કેમ થયું, વિલંબ કેમ થયો? કે જરા નદીમાં બેઠા બેઠા પાણી પીતા હતા એટલે મોડું થયું. હે, પાણી પીતા હતા? હા.
આ અમારા ઘડામાં પેલું ઉકાળેલું પાણી લીધેલું ને એ પાણી પીતા હતા. તો સમાધાન થઈ ગયું. પાણી પીતા હતા એ વાત સાચી, પણ પેલા ઊંટ વાળાનો જે અર્થ થતો હતો એ શું થતો હતો કે નદીનું પાણી પીતા હતા. હવે જો આ ચોખવટ ના થયું હોત તો અશ્રદ્ધાનો કીડો કાયમ માટે હોત. પ્રેમમાં પણ આવો શંકાનો કીડો હોય, અને શંકાનો કીડો જ્યાં સુધી રહે ત્યાં સુધી પ્રેમનો રસ આવી શકે. બસ લક્ષ્મણના મનમાં શંકા ઉભી થઈ છે. ભરત આવ્યો છે ને આપણું નિકંદન કાઢવા માટે આવ્યો છે. માટે રામ સીતાજીને કોઈ ગુફામાં મૂકી આવો, આટલું મોટું લશ્કર છે, એને તમે કંઈક આગા પાછા થઈ જાઓ, મને એકલાને આ કામ સોંપી દો ને, આજ હું એને ખબર પાડી દઉં. પણ રામ છે ને એ સમુદ્ર છે, એ ઊંડાણ છે. રામ કે છે ભરત, લક્ષ્મણ તું એવી ઉતાવળ ના કર, હું ભરતને જાણું છું, નખશીખ જાણું છું. તું તો ભરતને ઉપરથી જાણે છે, પણ હું ભરતને નખશીખ જાણું છું. ભરત કદી એવું કરે નહીં. શા માટે? મેં તો એને રાજપાટ આપી દીધું છે. તું તારા ધનુષ બાણ હેઠા મૂક અને જરા શાંતિ રાખ, અને પૂરું જોતો ખરો કે કેમ આવી રહ્યો છે, શું છે. લક્ષ્મણ કહે છે એવું જોવા રહેશું તો પકડી લેશે ને મારી નાખશે આપણને, માટે અહીં આવે એના પહેલા જ મને બાણ ચડાવવા દે. એ તો બાણ ધનુષ ઉપર બાણ ચડાવીને તૈયાર થઈને બેઠા છે, અને પેલી તરફથી લશ્કરને દૂર ઊભું રાખીને ભરત 5-10 માણસો સાથે આવી રહ્યા છે. રામે જોયું ભરત આવી રહ્યા છે, પણ રાજાપાટમાં નથી, તો સામાન્ય ઋષિ જેવા પહેરવેશમાં આવી રહ્યા છે. લક્ષ્મણને કહ્યું તું મૂક આ બધું, શંકા ના કર, વિશ્વાસ કર. અને ભરત જયારે નજીક આવ્યા અને રામના ચરણોમાં ઢળી પડ્યા. રામ રામ રામ. અને રામે એને બાહુમાં 2 ભાઈઓને મળતા જોયા છે, 2 ભાઈઓને ઝઘડતા જોયા છે, લડતા ઝઘડતા ધારિયા ચલાવતા જોયા છે, 2 ભાઈઓને માથા ફોડતા જોયા છે, કોર્ટ કચેરીએ ચડતા જોયા છે. અને 2 ભાઈઓને ભરત અને રામની માફક મળતા જોયા છે. અને 2 શું કે છે, પેલો કે આ મિલકત મારે ના જોઈએ, અને પેલો કે છે આ મિલકત મારે. 2 મહાન છે, એ એકબીજાની બાતમાંથી છૂટતા જ નથી. ભરતની આંખમાંથી જે આંસુનો દધડો પડે છે ને એમાં રામ નહીં ગયા, અને રામની આંખમાંથી જે આંસુ વહે છે એમાં ભરત નહીં ગયા. 2 એકબીજાને નવડાવી. સીતા અને લક્ષ્મણ આશ્ચર્યચકિત થઈને દિગ્મૂઢ થઈને જુએ છે કે ઓહો, આ 2 ભાઈઓ આટલો પ્રેમ. અને લક્ષ્મણે શત્રુઘ્નને જોયો અને શત્રુઘ્ને લક્ષ્મણને જોયો. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર તો સગા ભાઈને ભેટજો. હવે બહુ દુશ્મનાવટ કરી, બહુ વેરઝેર કર્યા, બહુ કોર્ટ કચેરીએ કર્યા, અને બરબાદ થઈ ગયા, ખુવાર થઈ ગયા. એક લોહી, એક બાપનું, એક ખોળામાં રમીને મોટા થયા, એક સાથે હિંચકામાં હિંચ્યા, એક સાથે સ્કૂલે ભણવા ગયા, એક સાથે ઈંપડી પીંપડી રમ્યા, અને કોઈના ચડાવેલા ચડી ગયા, અને તમે હવે ખુવાર થવાની અણીએ પહોંચ્યા. આજે ભરત મિલાપ છે, 2 ભાઈઓ ભેટી પડ્યા. લો તમારે જે જોઈતું હોય લે. ભરત કે છે આ ગાદી મારે ના જોઈએ, અને રામ કે છે આ ગાદી મારે જોઈએ, મેં તો તને આપી. અને પેલી બાજુ લક્ષ્મણ અને શત્રુઘ્ન, આ બાજુ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી આવી. 16-17 દિવસ પછી પોતાના દીકરાને જોયો, અને ઋષિના વેશમાં, મુનિના વેશમાં જોયો. કૌશલ્યાની છાતીમાંથી દૂધની ધારા નીકળવા લાગી. વાલ છે ને એ વાલ અંદરથી ફૂટીને નીકળી રહ્યો છે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને રામ કૌશલ્યાના ચરણોમાં, લક્ષ્મણ સુમિત્રાના ચરણોમાં. કઈ છે એ સંકોચથી શરમાય છે કે હું શું મોઢું બતાવું. આ આટલા સારા ખાનદાન ઘરમાં હું એવી જન્મી કે મેં આખા ખાનદાન ઘરને ધૂળ ધાણી કરી નાખ્યું. હું આ બધાને શું મોઢું બતાવું. એટલે કઈ એક તરફ ચૂપચાપ માથું ઉતારીને ઉભેલી છે. રામ જઈને એને પગે લાગે છે. માતાજી, કશું મનમાં ખોટું ન લગાવશો. ઘટનાઓ કોઈ વાર ઘટ્યા કરતી હોય છે, એ મારા હાથની ને તમારા હાથની વસ્તુ નથી. તમે નિમિત્ત બન્યા છો, તમે તો નિમિત્ત બન્યા છો, બાકી તમારો કોઈ દોષ નથી. આ રીતે ભરત મિલનનો ચિત્રકૂટના પર્વત ઉપરનો જે પ્રસંગ છે રામાયણમાં, એટલો અદ્ભુત પ્રસંગ છે કે સંસારમાં કોઈ રામ ને ભરત ભેગા થાય, કોઈ લક્ષ્મણ ને શત્રુઘ્ન ભેગા થાય, અને એમના પાછલા જીવનને કર્કશ બનાવવાની જગ્યાએ મીઠાશથી તરબોળ કરી દે, એવી ઈચ્છા છે. અંબે માત કી, સદગુરુ દેવ, ઉમિયા માત કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.
વાર જય અંબે માં જય અંબે હે જય અંબે માં જય અંબે જો બહુ ભીડ છે, થોડાક લોકો એટલી ઉદારતા બતાવો કે આ ભીડને જવા દો અને આપણે શાંતિથી જગદંબાનું નામ લઈએ, પછી જ્યારે જગ્યા ખાલી થાય ત્યારે જવાનું. ભીડમાં ભીડ કરવાનો શો અર્થ છે? થોડોક ટાઈમ જે ઉતાવળા હોય, જેને જરૂરી હોય ઘરે જવાનું, એમને શાંતિથી જવા દો અને બાકીના લોકો જગદંબાનું નામ સ્મરણ કરો. જય અંબે માં જય અંબે હે જય અંબે માં જય અંબે હે જય અંબે માં જય અંબે જય અંબે માં જય અંબે હે જય અંબે માં જય